તો હવે વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? તો બેટા આપણે લઈને આ ગયા છીએ ચેપ્ટર નંબર 3 નું લેક્ચર નંબર 3. થોડું મેગા લેક્ચર, થોડું મોટું લેક્ચર હશે, જેમાં 38 થી 40 PYQs ને કવર અપ કરી દીધા છે. બરાબર, ઘણા બધા ટોપિક લઈ લીધા છે અને એકદમ સરસ મજાનું, કારણ કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સર થોડું સળંગ ચેપ્ટર મોકલો, થોડું લાંબુ મોકલી દો, એટલે અમારે એક જ લેક્ચરમાં બધું પરફેક્ટ જોવાઈ જાય. બરાબર, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 પૂરા થઈ ગયા છે બેટા. અને ડિટેલની અંદર લગભગ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ભેગા થઈને લગભગ 60 કલાકથી વધારે, 55 કલાકથી વધારેનો કન્ટેન્ટ યુટ્યુબના ઇતિહાસમાં પહેલી વાર ગુજરાતી મીડિયમની અંદર મુકાઈ ચૂક્યો છે, જેમાં ડિટેલથી છેક બેઝ લેવલથી લઈને છેક જે એડવાન્સ લેવલ સુધી, જેમાં બોર્ડ આવી ગયું, નીટ આવી ગઈ, ગુસ્સેટ આવી ગયું, બધું જ આવી ગયું, જે મેઇન આવી ગયું, જેના PYQs બધા કવર અપ કરાયા છે. લગભગ આપણે લેક્ચર દીઠ જોઈએ ને, લેક્ચર દીઠ, અને આપણે એમ માની લઈએ કે ભાઈ ચલો પહેલા ચેપ્ટરમાં સરે કેટલા PYQs કરાયા, તો પહેલા ચેપ્ટરની અંદર સરે લેક્ચરની અંદર જ માની લો કે 100 થી વધારે PYQs કરાવી લીધા છે. એટલે વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે વધારાની કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, વધારાનું કશું જ કરવાની જરૂર નથી. ખાલી માત્ર ને માત્ર તમે લોકો લેક્ચરને જુઓ, માત્ર ને માત્ર લેક્ચરને જુઓ, લેક્ચરને રેગ્યુલર જુઓ, લેક્ચરના PYQs કરો, એની નોટ્સ બનાવો. બરાબર, નોટ્સની અપડેટ ગ્રુપમાં આવી ગઈ છે કે જે વિદ્યાર્થીઓ નોટ્સ બનાવશે, આપણી પ્રાઇઝની વાત થઈ ગઈ છે, એ લોકોને એ પ્રમાણે પ્રાઇઝ મળશે, રેગ્યુલર નોટ્સ મોકલવી પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓની સારી સારી રેગ્યુલર નોટ્સ આવી ચૂકી છે. ચેપ્ટર 3 ની સરસ મજાની વિદ્યાર્થીઓએ નોટ્સ બનાવી છે, ખૂબ સરસ નોટ્સ બનાવી રહ્યા છે લોકો. તો આવી રીતના ચાલુ રાખજો નોટ્સ બનાવવાનું. બીજી વસ્તુ એ બેટા ખાસ મહત્વપૂર્ણ વાત કે બુકના પ્રી ઓર્ડર્સ ચાલુ છે. બરાબર, જેમાં એક સ્લોટ ખતમ થઈ ગયો છે, બીજો સ્લોટ ચાલુ થઈ ગયો છે. બરાબર, એમાં બીજો સ્લોટ બી લગભગ પૂરો થવા ગયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ બુકનો ઓર્ડર આપ્યો છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાઇઝની વાત કરી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા સવાલો પૂછી રહ્યા છે. દરેક સવાલનો એક એવો સરસ બુકનો આપણે અલગથી વિડીયો બનાવશું, બુકને આપણે લોન્ચિંગ કરીશું, એનો લોન્ચિંગ વિડીયો અલગથી આવશે, જેમાં તમારા સવાલ છે, મને ખબર છે કે સાહેબ બુકની અંદર શું છે, મતલબ તો બુકની અંદર કઈ રીતનું છે ઇન્ટરફિયરન્સ, તો એ બતાવીશું. બુકના અમુક પેજીસ, સિલેક્ટેબલ પેજીસ, 4-5 સિલેક્ટેબલ 6-7 પેજીસ તમારી સામે મૂકશું, તમને આઈડિયા આવશે કે બુક કયા લેવલની છે, કઈ રીતે બની છે. બરાબર, આખી બુક તો મૂકી નહીં શકાય, સિલેક્ટેબલ પેજીસ તમારી સામે મૂકશું, જેથી તમને આઈડિયા આવે. બરાબર, અને યાર આઈડિયા આવે કે ના આવે, પણ આ મૂન ફિઝિક્સ ઉપર જે તમારો વિશ્વાસ છે, બરાબર, એની ઉપર અમે હંમેશા ખરા ઉતર્યા છીએ. લાસ્ટ યર આપણે રિઝલ્ટ આપ્યું છે, લાસ્ટ યર આપણે બોર્ડમાં ધમાકો કર્યો છે, મેં ઢોલ વગાડ્યો છે, છેલ્લા વર્ષના વિડીયો દેખજો, ઢોલ વગાડ્યો છે, એવું રિઝલ્ટ આપ્યું છે. બરાબર, તો એ રીતનું આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાયું છે બેટા, અને એના અનુભવના આધારે ઘણા બધા ટીચર્સ જોડે ડિસ્કશન કરીને, ઘણા અનુભવી ટીચર્સ જોડે બી ડિસ્કશન કરીને, બરાબર, આપણે બુકની અંદર એમનો પણ અનુભવ લેવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ આપણે એવા ટીચરો જોડે, એવું નહીં કે હું એકલો જ, યાર દેખો એક વસ્તુ સમજો કે હંમેશા કંઈક શીખતા રહેવું પડે, પોતાની જાતને સર્વસ્વ ના ગણી શકાય. તો એવા બધા ઘણા બધા ટીચરોને અમે મળ્યા, અને એવા બધા ઘણા ટીચરો પાસેથી અમે અનુભવ એવા લીધા કે જેમને ગુજરાત બોર્ડના, ગુજસેટના અને બોર્ડના પેપર કાઢેલા છે. ઇવન એ લોકો NTA માં કામ કરી ચૂકેલા છે. બરાબર, ભૂતપૂર્વ સદસ્ય છે NTA ના, નીટ સુધીના પેપરો એમને કાઢેલા છે. બરાબર, એ લેવલના ટીચરો જોડે મુલાકાત કરી, ફિઝિક્સના ટીચરો જોડે, એ લેવલ જોડે ચર્ચાઓ કરી, ડિસ્કશન કરી, ઘણી બધી વસ્તુઓ અંદર એડ કરી. કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા હતા કે સાહેબ બોર્ડની અંદર આ XYZ જે બુકો માર્કેટમાં મળી રહી છે, એ બેઝ ઉપર જો લખવા જઈએ તો સચોટતાથી એમાં માર્ક્સ આવે નહીં. કદાચ અડધો માર્ક્સ કપાય, 1 માર્ક્સ કપાઈ જાય. 4 માર્ક્સના પ્રશ્નો કેવી રીતના લખવા, 3 માર્ક્સના પ્રશ્નો કેવી રીતના લખવા, શું લખવું, કઈ સિસ્ટમથી લખવું, કેટલા સિલેક્ટેબલ પ્રશ્નો જ કરવા, વધારાના કયા પ્રશ્નો ના કરવા, એ બધી જ ડિસ્કશન અમે કરી છે. બરાબર, એટલે તમે એ વસ્તુ ધ્યાનથી રાખજો કે જે બી આવશે એ પરફેક્ટ આવશે. અને બીજું કે પ્રાઇઝની ઘણા મિત્રો વાત કરી રહ્યા છીએ, તો બજારમાં જે 1000, 1200, 1500 ની જે બુકો વેચાઈ રહી છે, હું એટલું કહું છું કે એના કરતા 1500 રૂપિયાની બુક કરતા અડધાથી પણ અડધો ભાવ હશે, અડધાથી પણ અડધો ભાવ. બરાબર, એટલો ભાવ હશે કે તમે એક કહેવાય ને કે મોબાઈલનું 1 મહિનામાં કે 2 મહિનાનું જે રિચાર્જ કરાવો છો ને, એટલો ભાવ હશે. આપણા મોબાઈલનું 2 મહિનાનું જેટલું રિચાર્જ હોય છે ને, એટલો ભાવ હશે. 2 મહિનાનું ખાલી રિચાર્જ, 2 મહિનાનું રિચાર્જ જેટલો ભાવ હશે.
બરાબર, એટલું તો તમે 2 મહિને રિચાર્જ કરાવતા હશો યાર, બરાબર. તો એટલી એફોર્ડેબલ પ્રાઇસ રાખી છે કેમ કે અમારે બુકમાંથી કમાવાનું નથી બેટા, બરાબર. અમારે એમાંથી કોઈ પ્રોફિટ નથી લેવાનો, કે અમારે એવો કોઈ પ્રોફિટ નથી લઈ લેવાનો કે અમારી 2000 બુકો વેચાઈ જાય અને અમે કરોડપતિ બની જઈએ, બરાબર. એવો કોઈ પ્રોફિટ લેવાનો હોત તો લેક્ચર પેડ બનાવ્યા હોત, ઓનલાઈન ચાલુ જ ના કરો. સીધી વસ્તુ છે, ઓફલાઈન ની અંદર સારી એવી ઇન્કમ થતી હતી. તો બેટા એવું નથી. તો બુકની પ્રાઇસ બહુ એફોર્ડેબલ છે, બહુ જ એફોર્ડેબલ છે, બરાબર. બહુ એફોર્ડેબલ પ્રાઇસ રાખીએ છે, બહુ એફોર્ડેબલ પ્રાઇસ રાખીએ છે. જે વિદ્યાર્થીઓ પ્રી ઓર્ડર બુક કરાવશે, બરાબર, એમને થોડો કદાચ બેનિફિટ મળી શકે છે, બરાબર. તો તમે નિશ્ચિત રહો, ક્લિયર રહો, વિશ્વાસ રાખો, બરાબર, કે જે આવશે એ તમારા માટે શ્રેષ્ઠ આવશે. કારણ કે તમે વિચારો કે અમે મૂન ફિઝિક્સની પહેલી બુક આપણી માર્કેટમાં બહાર પડી રહી છે, તો અમે એને વિચારો તમે કે કેટલું પરફેક્શનથી બહાર પાડતા હોઈશું. કારણ કે અમારી ઇજ્જતનો સવાલ છે બેટા, અમારી ઇજ્જતનો સવાલ છે, આપણી ચેનલની ઇજ્જતનો સવાલ થઈ જાય. તો અમે એટલી પરફેક્શનથી અને એટલા વિચારોથી અમને ટેન્શન થાય કે અમારે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ આપવાનું છે, અમારે વિદ્યાર્થીઓની બુક આપવાની છે, તો અમે મેક્સિમમ અનુભવી શિક્ષકોનો આધાર રાખીને મેક્સિમમ એમાં જેટલી સારી વસ્તુ ઉમેરવા જેવી લાગે, જેટલું નવું ઉમેરવા જેવું લાગે, ને કહું ને કે જે શિક્ષકોએ બોર્ડના પેપરો બનાવ્યા છે, જે શિક્ષકોએ બોર્ડના પેપરો બનાવ્યા છે, જે શિક્ષકોએ ગુસ્સેટના પેપરો બનાવ્યા છે, 5, 7, 10 વર્ષથી ગુજરાત શિક્ષણ બોર્ડમાં જેમણે કામ કર્યું છે, એવા ભૂતપૂર્વ શિક્ષકોનો આધાર લીધો છે, બરાબર. અને એવા અમુક રનિંગ ટીચરોનો બી આધાર લીધો છે કે જે એકચ્યુઅલી એમાં કામ કરી રહ્યા છે, બરાબર, અથવા એમનો અનુભવ 25-30 વર્ષથી વધારે છે બોર્ડ લેવલ પર, બરાબર. જેમાં મારો અનુભવ તો એડ કર્યો જ છે, બરાબર, એ તો છે જ, પણ એના સિવાય બી જે બુક બનાવી છે એ ખરેખર જોવા જઈએ તો બહુ પ્રાઇઝલેસ બુક છે. એની પ્રાઇસ મતલબ એની પ્રાઇસ કહેવાય ને કે પ્રાઇસ તો ઠીક છે કે અમારે તમને આપવાની એટલે અમારો પ્રિન્ટિંગનો બધો ખર્ચો થાય, ડિલિવરીનો ખર્ચો થાય, બરાબર, એ વસ્તુ થાય, અને આપણે ખરેખર આની કોઈ પ્રાઇસ ના આંકી શકે. કહેવાય કે વિઝ ધ જેમ, આ હીરો છે એક પ્રકાર ફિઝિક્સ માટે, બરાબર. અને હીરો સાબિત થશે જ્યારે તમે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે, બરાબર. બીજી વસ્તુ એ કે ચેપ્ટર 3 ની અંદર જે પ્રાઇસ એનાઉન્સમેન્ટ કરી છે, બહુ મોટી પ્રાઇસ એનાઉન્સમેન્ટ કરી છે. અને આગલા લેક્ચરમાં બધું તમને કીધું હતું કે તમે રેગ્યુલર જો ચેપ્ટર 3 ની નોટ્સ મોકલશો તો તમને બહુ એનો બેનિફિટ મળવાનો છે. એ આપણી વાત થઈ ચૂકી છે. ચેપ્ટર 2 ની શોર્ટ નોટ્સ બનાવવાની છે, એમાં કોઈ પણ બે વિદ્યાર્થીને સારું એવું ઇનામ મળશે, બરાબર. તો એ બી ચાલુ રાખજો. ચેપ્ટર 2 ની શોર્ટ નોટ્સ, ચેપ્ટર 3 ની શોર્ટ નોટ્સ નહીં, ચેપ્ટર 3 ના રેગ્યુલર લેક્ચરની નોટ્સ, નોટ શોર્ટ નોટ્સ, ચેપ્ટર 3 ના રેગ્યુલર લેક્ચરની નોટ્સ બનાવવાની છે. તો આટલી બધી માહિતી આવી ગઈ છે. લેક્ચર નંબર 3 ની બેટા શરૂઆત કરીએ તો ટોપિક કયા કયા લેવાના છે પહેલા તમને વાત કરું છું. તો મેઇન આપણો ફોકસ છે આ ચેપ્ટરની અંદર, આ મતલબ આ લેક્ચરની અંદર રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, એમાં રેઝિસ્ટિવિટી, કન્ડક્ટિવિટી, કન્ડક્ટન્સ એટલે કે અવરોધકતા, વાહકતા અને વાહકત્વ, એમાં ઓહ્મ્સ લૉ ની વાત કરવાની છે, બરાબર. એમાં સુવાહક હોય, સેમિકન્ડક્ટર હોય, અર્ધવાહક હોય, અને એલોયસ એટલે કે મિશ્ર ધાતુ હોય તો એના ગ્રાફ કઈ રીતે આવશે, એના ગ્રાફમાં શું ચેન્જીસ થશે એની વાત કરવાની છે. R બરાબર R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ના સૂત્રના બેઝ ઉપર આપણે દાખલાઓ ગણવાના છે, બરાબર. 20 પ્રપોઝનલ ટુ આઈ ઓહ્મ્સ લૉ ની વાત કરવાની છે. તો આ બધી જ વાત અને બધા જ PYQs ગુસ્સેટના ગણી લો, બોર્ડના ગણી લો, બરાબર, ચાહે નીટના ગણી લો, જેઈ ના ગણી લો, બધા જ PYQs આની અંદર કવરઅપ કરવાનો મેક્સિમમ ટ્રાય કર્યો છે. ઇવન બોર્ડના દાખલાઓ બી આની અંદર લઈ લીધા છે. જેવું લાગે કે જે લેવા જેવા છે એવા બોર્ડના દાખલાઓ બી આની અંદર લઈ લીધા છે, બરાબર. તો લેક્ચરની શરૂઆત કરતા પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ મને કીધું હતું કે સર બહુ દિવસ થઈ ગયા, કોઈ શાયરી નથી આવી, બરાબર. તો આપણે શાયરીની શરૂઆત કરીએ. તમારા માટે એક શાયરી લઈને આવ્યા છીએ. બહુ દિવસથી વિદ્યાર્થીઓ કે કરતા હતા કે સર એક શાયરી કહી દો. તો મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓ ઘણી વખત કહે કે સાહેબ તમે ઓફલાઈનમાં શાયરીઓ કહેતા હતા, ઓનલાઈનમાં નહીં કહેતા. તો જૂના વિદ્યાર્થીઓને ખબર છે. ચલો સાંભળજો. આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું. આવી શકે તો આવજે, બહુ તાણ નહીં કરું. મારી મનોદશાની તને હું જાણ નહીં કરું. મારી મનોદશાની તને હું જાણ નહીં કરું. ભડકે બળી જતું ઈચ્છાઓનું શહેર, ભડકે બળી જતું ઈચ્છાઓનું શહેર, પણ તારી ગલીમાં આવીને હું રમખાણ નહીં કરું. પણ તારી ગલીમાં આવીને હું રમખાણ નહીં કરું. ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું તારી રાહ.
ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ હું તારી રાહ, પણ ઈશ્વરને કરગરીને તારું વધુ રોકાણ નહીં કરું, તારું વધુ રોકાણ નહીં કરું. જે દિવાલ છે તારા તરફથી તેને તું તોડજે, પણ તલભાર હું મારી બાજુથી ભંગાણ નહીં કરું. કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ. પુસ્તકમાં છાપીને પ્રેમનું વેચાણ નહીં કરું. તો એક સરસ મજાની શાયરી આવી ગઈ, બરાબર. ફિઝિક્સની બુક માટેની શાયરી હતી આ તો, બરાબર. ચલો અહીંયા ધ્યાન આપો, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચલો મોટિવેશન બી આ વખતે તો લઈ લીધું છે. ये भी तो जीत ही है कि तुमने अब तक हार नहीं मानी. શું વાત કરી દીધી એડિટર સાહેબ માટે. એકવાર તાળીઓ થઈ જાય ભાઈ, બરાબર. એડિટર સાહેબે શું લખ્યું છે, એટલે એમને નથી લખ્યું પણ એમને જ્યાંથી લીધું છે મોટિવેશન કેવું પડે. ये भी तो जीत है कि तुमने अब तक हार नहीं मानी, બરાબર. તે હજી સુધી તે હાર નહીં માની ને, એ જ તારી બેટા જીત છે. બહુ મોટી વાત કરી નાખી. હજી સુધી તે હાર નહીં માની ને, હજી સુધી તું લડી રહ્યો છે ને રિઝલ્ટ લાવવા માટે, એ તારી સૌથી મોટી જીત છે. હજી સુધી તું નીટ માટે, જેઈ માટે જે લડી રહ્યો છે, મથી રહ્યો છે, એ તારી સૌથી મોટી જીત છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જ્યારે મને મેસેજ કરે, સાહેબ ચેપ્ટર 1 થી શરૂઆત કરવી છે, ચેપ્ટર 2 થી શરૂઆત કરવી છે. હું કહું છું કરી દો, હજી ટાઈમ છે. 6 મહિનાની અંદર બધું કવર થઈ જશે, બરાબર. 4 મહિનાની અંદર બધું કવર થઈ જશે. કેમ ના થાય? બધું થાય, બરાબર. તો હાર નહીં માનવાની. ચાલુ કરીએ બેટા આપણે. તો પહેલા જ વાત કરી અવરોધની. તો અવરોધ ચાચાની વાત કરીએ. આ અવરોધ વિશે સાહેબ આપણે બચપનની અંદર ભણ્યા હતા, બરાબર. બચપનની અંદર આપણે અવરોધ વિશે ભણ્યા હતા. તો અવરોધની અંદર બચપનમાં આપણે શું ભણ્યા હતા સાહેબ? બચપનમાં આપણે અવરોધની વાત કરી. ઓહ્મ્સ લોના ઉપર આપણે અવરોધનું સૂત્ર લાવ્યું હતું કે ભાઈ અવરોધ વિશે સાહેબ આપણે બચપનમાં શું ભણ્યા હતા. સમજજે વાત. હું સીધો પોઈન્ટ ટુ બી નોટેડ જઈશ ભાઈ, બરાબર. એકદમ થિયરી ઉપર નહીં જતો, પોઈન્ટ ટુ બી નોટેડ. અવરોધને આપણે શું કહેતા હતા? તો અવરોધને સાહેબ આર થી દર્શાવાય. અવરોધનું નામ શું છે? તો અવરોધ એટલે શું કહેવાશે? કે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે અવરોધ કહેવાશે. અવરોધનું કામ શું ભાઈ? અવરોધ એટલે વસ્તુ, નામ જ અવરોધ, નામ જ એનું અવરોધ કે શું કરશે? કરંટનો વ્યય કરશે, ઉર્જાનો વ્યય કરવાનું કામ અવરોધ કરશે. એનું સિમ્બોલ શું છે ભાઈ? તો અવરોધને આ રીતે દોરાય. ઝુમ 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 ઝુમ. આ અવરોધ છે બેટા, બરાબર. એનું સિમ્બોલ આ રીતે દોરાય. હવે ઓહ્મ્સ લો પરથી આપણે લખી શકાય કે V ઇઝ ઇક્વલ્સ ટુ બેટા I ઇન્ટુ R. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું કે V ઇઝ ઇક્વલ્સ ટુ IR. આપણે ચેપ્ટર 2 માં ફોર્મ્યુલા યાદ રાખતા હતા. ચેપ્ટર 2 ની અંદર ફોર્મ્યુલા શું હતો બેટા? ચેપ્ટર 2 ની અંદર મેં ફોર્મ્યુલા લખાયો તો Q બરાબર CV. એમ અહીંયા તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનો કે V ઇઝ ઇક્વલ્સ ટુ IR. તો બેટા એના SI યુનિટ શું થશે? તો આપણે લખી શકીએ કે R ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I લખાય. ચલો V એટલે શું થઈ જાય? V એટલે વોલ્ટ થઈ જાય, બરાબર. અને એ એટલે એમ્પિયર, તો કે વોલ્ટ બાય એમ્પિયર, બરાબર. તો ચલો વોલ્ટ બાય એમ્પિયર. તો એનું લાડકું નામ શું છે ભાઈ? તો એનું લાડકું નામ શું છે? તો એનું લાડકું નામ છે ઓહ્મના નિયમ પરથી ઓહ્મ. એનો એકમ શું છે? SI એકમ. તો જેમ આપણે બેટા કહીએ kg મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો એને આપણે લાડકું નામ શું છે? ન્યૂટન. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ નું લાડકું નામ શું છે? કુલમ, બરાબર. કેપેસિટર માટે લાડકું નામ શું હતું? ફેરાડે. એમાંનું લાડકું નામ શું છે? ઓહ્મ. હવે બેટા આને આપણે ડાયમેન્શન નીકાળીએ, બરાબર. એના આપણે પરિમાણ નીકાળીએ, એને ડાયમેન્શન નીકાળીએ બેટા. તો ડાયમેન્શન કેવી રીતના નીકળશે? કે વોલ્ટ એટલે શું થાય બેટા? બોલો. તો વોલ્ટ એટલે શું થશે? કે જૂલ પર કુલમ ઇન્ટુ એમ્પિયર. વોલ્ટ એટલે જૂલ પર કુલમ થાય. ચલો જૂલ એટલે કેટલું થઈ જાય? તો આપણે નીકાળીએ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. કુલમ એટલે કે ભાઈ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, અને એ એટલે એમ્પિયર. એ તો એમ્પિયર જ છે, આઈ નો. તો બેટા સેકન્ડ સ્ક્વેર નીચે આવે તો કે કેજી મીટર સ્ક્વેર એમ્પિયર સ્ક્વેર, અને સેકન્ડ તો ઓલરેડી હતો, સેકન્ડ નીચે આવ્યો તો સેકન્ડ ની 3 ઘાત. તો શું થઈ જાય બેટા?
થઈ જાય m1 l2 t⁻³ a⁻². હવે અમે વિદ્યાર્થીઓને યાદ રખાવતા હતા ભાઈ 12 32 યાદ રાખતા હતા 12 32 અવરોધ માટે. તો અવરોધની મેન વસ્તુ આપણે લખી, બેઝિક વાતો લખી. હવે અવરોધ વિશે ડિટેલમાં સમજાયેલું છે. દેખો શું સમજાયેલું છે, બરાબર. અવરોધ વિશે ડિટેલમાં કે R ઇઝ ઇક્વલ્સ ટુ V/I, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુત પ્રવાહને અવરોધ કહેવાશે. વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાના ગુણધર્મને અવરોધ કહે છે, બરાબર. એની વિશે થોડી વાત છે, માહિતી છે, બરાબર. અવરોધ ધરાવતા વિદ્યુત ઘટકને અવરોધ કહે છે. એનું પ્રતીક કેટલું છે? R છે. બેઝિક વસ્તુ, બરાબર. વોલ્ટ પર એમ્પિયર, એનું પારિમાણિક સૂત્ર m1 l2 મેં હમણાં કીધું એ પ્રમાણે, બરાબર. અથવા એના અવરોધના અન્ય એકમો મેં કીધું ને, વોલ્ટ પર એમ્પિયર ઇનવર્સ, વોટ પર એમ્પિયર. બેટા આ વોટ છે અને આ વોલ્ટ છે, ધ્યાન રાખજો, બરાબર. તો જો કોઈ વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટ વિદ્યુત તફાવત લગાડતા તેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વાહકનો અવરોધ 1 ઓહ્મ કહેવાય. તો અવરોધની બેઝિક માહિતી સર તમને આપી, એકદમ બેઝિક માહિતી અવરોધ. આટલા સુધી સાહેબ મને ખબર. હવે આપણે વાત કરીએ બેટા અવરોધ પરથી આપણે વાત કરીએ અવરોધકતા. સમજો હું શું કહેવા માંગુ છું. તો જે અવરોધ છે ને ભાઈ, બરાબર, જે અવરોધ છે બેટા ધ્યાન અહીંયા રાખજો. જે અવરોધ છે એ અવરોધ એ V અને I પર આધાર રાખતો. જેમ Q બરાબર CV હતું તો C ઇઝ ઇક્વલ્સ ટુ Q/V હતું, બરાબર. તો Q અને V, બરાબર, એ C ઉપર આધાર નતું રાખતું, કેપેસિટન્સ ઉપર આધાર રાખતો. એમ અવરોધ એ V અને I ઉપર આધાર રાખતો નથી. V અને I ઉપર અવરોધ આધારિત નથી. સેમ ટુ સેમ એના જેવું સ્ટેટમેન્ટ, બરાબર. એ કહી શકાય કે ભાઈ અવરોધ, એ સ્ટેટમેન્ટ આપી શકાય. પછી અવરોધકતા ઉપર જઈએ કે અવરોધ V અને I પર આધારિત નથી. અવરોધ V અને I પર આધાર રાખતો નથી. તો અવરોધ શેના પર આધાર રાખે છે? શું છે એની મેથડ? અહીંયા ધ્યાન આપજો, લોજિકલી વિચારજો, સમજો. ચલો અવરોધની વાત થઈ. ઓકે, હવે બેટા આપણે વાત કરીએ અવરોધ પરથી. આપણે વાત કરીએ અવરોધ પરથી. અવરોધકતા. અવરોધકતા શું છે ભાઈ? તો અવરોધકતાને રો કહેવાશે. પદાર્થનો એક ગુણધર્મ છે જેને કહેવાશે અવરોધકતા, બરાબર. એના વિશે સમજીશું આગળ, અવરોધકતા વિશે, કે અવરોધકતા શું છે, બરાબર. એના વિશે આગળ ડિટેલમાં આવશે. ચલો અવરોધકતાની વાત પછી કરી, પહેલા અહીંયા સમજો. ચલો અવરોધકતા ઉપર આવીએ અવરોધકતા ઉપર. અહીંયા ધ્યાન આપજો, અવરોધકતા ઉપર જઈએ, ધ્યાન અહીંયા આપજો, બરાબર. અહીંયા ધ્યાન આપજો. ચલો કે બેટા વાહકનો અવરોધ મુખ્યત્વે નીચેના પરિબળ પર આધાર રાખે છે. તો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે? અત્યારે અવરોધકતા પર નથી જો, ચલો આને પહેલા રહેવા દઈએ. પહેલા અવરોધની, કે અવરોધ કઈ બાબતો પર આધાર રાખે સમજો. અહીંયા લખે કે અવરોધ કઈ બાબતો પર આધાર રાખે. સમજો કઈ બાબતો પર અવરોધ આધાર રાખે. દેખો પેલા કઈ બાબતો આપી છે બેટા, કે એક તો આપી છે પદાર્થની જાત, વાહક પદાર્થની જાત. બીજું વાહકની લંબાઈ, પદાર્થ કેટલો લાંબો છે, એનું આડછેદનું ક્ષેત્રફળ અને તાપમાન. આ 4 વસ્તુ ઉપર અવરોધ આધાર રાખે. શેના ઉપર? એક તો પદાર્થની જાત. જાત એટલે પદાર્થની જાત એટલે મટીરિયલ કેવું તમે યુઝ કરી રહ્યા છો, બરાબર. તમે કેવું મટીરિયલ વાપરી છો એની હોય પદાર્થની જાત, બરાબર. પદાર્થની લંબાઈ, બરાબર. પદાર્થનો ક્ષેત્રફળ, બરાબર. અને શેની ઉપર આધાર રાખે? તાપમાન. તો અવરોધ આ 4 વસ્તુ પર આધાર રાખે: જાત, લંબાઈ, ક્ષેત્રફળ અને તાપમાન. ઓકે સાહેબ. હવે શું કીધું છે કે જો લંબાઈમાં વધારો થાય, બરાબર, તો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. જે લંબાઈ વધે તો એનો અવરોધ શું થાય? વધે. અને અવરોધ એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. કે ભાઈ જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, લંબાઈ વધે તો અવરોધ વધે. આ એક વસ્તુ અહીંયા તમારે નોટ કરવાની છે, બરાબર. લખતો નથી, ધ્યાન રાખજો, બરાબર. નોર્મલી અહીંયા લખી શકાય કે R is proportional to L, કે લંબાઈ વધે
તો અવરોધ વધશે, સમજજે, બરાબર. અને આર ઇઝ પ્રપોઝનલ ટુ 1/a, કે ક્ષેત્રફળ ઘટશે તો અવરોધ વધશે, ક્ષેત્રફળ વધશે તો અવરોધ ઘટશે. તો આ બે વસ્તુ તમારે ધ્યાન, અહીંયા બધી આઈડિયા આવી ગઈ, ખબર પડી ગઈ, બરાબર. હવે બેટા અહીંયાથી આપણે કહી શકાય કે અવરોધનું સૂત્ર શું છે, બરાબર. તો અવરોધનું એલ અને એ ઉપર આધારિત એક સૂત્ર છે, બરાબર. શું સૂત્ર છે? દેખો, ધ્યાન આપો. અવરોધનું એક સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? કે અવરોધનું R ઇઝ ઇક્વલ્સ ટુ રો એલ બાય એ. અહીંયા રો ને શું કહેવાશે? અહીંયા રો ને કહેવાશે અવરોધકતા. હવે અવરોધકતા શું છે પછી સમજાઈશું, અત્યારે એમાં પડવું નથી, બરાબર. તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. તો એલ એટલે શું છે? લંબાઈ, એ એટલે ક્ષેત્રફળ. અવરોધકતા વિશે આપણે સમજાઈશું આગળ ડિટેલમાં. તાપમાન વધે તો અવરોધ વધે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કે તાપમાન ઇઝ પ્રપોઝનલ ટુ રેઝિસ્ટન્સ, કે તાપમાન વધે તો પણ અવરોધ વધે. આ વસ્તુ બધે, આ બધા પોઈન્ટ એનસીઆરટી ના પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ છે, ગમે ત્યારે એક્ઝામમાં પૂછાઈ જાય, નીટ જેઈ બોર્ડ ગમે તેમાં. ઓકે સાહેબ, બરાબર. ચલો, અવરોધનું એક બીજું સૂત્ર છે ml/ne² ટાઉ એ, બરાબર. અવરોધનું એક બીજું સૂત્ર છે કે ભાઈ R ઇઝ ઇક્વલ્સ ટુ ml/ne² ટાઉ ઇન્ટુ એ, બરાબર. કે જો ભાઈ તાપમાન વધે તો અવરોધ વધે. કેમ ભાઈ? કે જો તાપમાન વધે, બરાબર, આને શું કહેવાશે? તો આને કહેવાશે એવરેજ રિલેક્સેશન ટાઈમ, આપણે શીખ્યું હતું. તો જો તાપમાન વધે તો આ રિલેક્સેશન ટાઈમ શું થાય? ઘટે. તો અવરોધ કેવો થઈ જાય? વધી જાય, બરાબર. અથડામણનો જે દર હતો એ ઘટી જાય. કેમ ઘટે? સમય ઘટી જાય, ફટાફટ અથડામણ થાય, ધૂમ ઝૂમ ઝોમ 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 ઝોમ, ફટાફટ અથડામણ કરશે એ લોકો. સ્પીડથી, તાપમાન વધી ગયું, સ્પીડથી એ લોકો ભાગશે, સ્પીડ ભાગશે તો સમય ઘટ્યો, સમય ઘટ્યો તો આ સૂત્ર પ્રમાણે અવરોધ વધી ગયો. તેનું લોજિક આ છે કે ભાઈ તાપમાન વધે, બરાબર, તો જે એવરેજ રિલેક્સેશન ટાઈમ છે શું થઈ જાય? ઘટી જાય. અથડામણ વધી જાય. તાપમાન વધે તો અથડામણ વધે, અથડામણ વધે તો જે ટાઈમ છે ઘટી જાય. ખબર પડી આટલા સુધી? અહીંયા સુધી આઈડિયા આવી ગઈ, બરાબર. તો બેઝિકલી અવરોધની થોડી ચર્ચા, થોડી માહિતી તમને એનસીઆરટી ની મળી ગઈ. હું તમને બેઝિક જે માહિતી છે એનસીઆરટી ની આપી રહ્યો છું, બરાબર. એને વ્યવસ્થિત ભાષામાં આપણે લખી છે, તમારે એના સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. બધું વ્યવસ્થિત ભાષામાં લખી દીધું છે, સરસ મજાની નોટ્સ બનાવવાની છે, બધું લખવાનું છે, કોપી પેસ્ટ ના કરતા. પણ અહીં બધું લગભગ આવી ગયું છે. સર, અવરોધની વાત થઈ, બરાબર, સમજજે વાત. હવે આઈ અવરોધકતા, તમે સાહેબ જે વાત કરતા હતા એ વસ્તુ અહીંયા હવે આવી ગઈ અવરોધકતા. સાહેબ, અવરોધકતા છે, બરાબર. તો અવરોધકતા શું છે બેટા? એક ગુણધર્મ છે, બરાબર. સમજજે વાતને કે અવરોધકતાની વાત. તો એ અવરોધકતા શું છે? હવે આવી ગઈ પેલી અવરોધકતા રો. તો અવરોધકતા છે, તો આપણે સૂત્ર મળ્યું તો R ઇઝ ઇક્વલ્સ ટુ રો એલ બાય. આના પરથી આપણે સૂત્ર બનાવીએ કે રો ઇઝ ઇક્વલ્સ ટુ R A બાય. અવરોધકતાને આપણે કરતા બનાવી. અવરોધકતાને ઇંગ્લિશમાં કહેવાશે રેઝિસ્ટિવિટી. રેઝિસ્ટિવિટી એટલે અવરોધકતા. સમજજો વાત. હવે અવરોધકતાનો એસઆઈ એકમ શું બેટા? સમજજે. તો અવરોધનો એસઆઈ એકમ શું હતો? ઓમ. આપણે ઓમથી બોલાવતા હતા. એ એટલે શું થશે? એરિયા એટલે મીટર સ્ક્વેર, લંબાઈ એટલે મીટર, મીટરથી મીટર જતા રહ્યા. તો અવરોધકતાનો એસઆઈ એકમ કેટલો આવી ગયો? ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો એસઆઈ એકમ કેટલો કહેવાશે? તો અવરોધકતાનો એસઆઈ એકમ કહેવાશે ઓમ ઇન્ટુ મીટર. જી સાહેબ. હવે અવરોધકતાનું જે ડાયમેન્શન હતું, બરાબર, એનું જે અવરોધકતાનું પરિમાણ કેટલું? તો બેટા અવરોધનું પરિમાણ કેટલું હતું? સમજજે.
તો જે અવરોધનું પરિમાણ હતું એમાં ખાલી મીટર ઉમેરવાના. R ઇઝ ઇક્વલ્સ ટુ A બાય L. તો અવરોધનું પરિણામ કેટલું હતું? અવરોધનું હતું ભાઈ કે ભાઈ 1232 M1 L2 T રેસ ટુ -3 A રેસ ટુ -2. આ અવરોધનું હતું. અવરોધનું આટલું હતું. R ઇઝ ઇક્વલ્સ ટુ A બાય L. A એટલે મીટર સ્ક્વેર, નીચે મીટર તો ઉપર 1 મીટર સ્ક્વેર બાય મીટર. R ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇઝ ઇક્વલ્સ ટુ R A બાય L. રો ઇઝ ઇક્વલ્સ ટુ R. આ લઈ લીધો મેં R ગુણ્યા A એટલે મીટર સ્ક્વેર બાય મીટર. તો મીટર થી મીટર જતો રહે તો 1 મીટર એડ થશે, L માં 1 વધશે તો કેટલું થઈ જશે? M1 L3 T રેસ ટુ -3 A રેસ ટુ -2. અવરોધકતાનું કેટલું થઈ જશે? 1332. અવરોધનું 1232, અવરોધકતાનું 1332. એનો SI એકમ કેટલો થઈ જશે? ઓમ ઇન્ટુ મીટર. આ બેઝિક વાતો છે. હું એટલું ડિટેલમાં નથી જતો ભાઈ, બરાબર? કે ઓમનું નિશાન આવું જ કેમ આવે ટોપી વાળું, બરાબર? ઓમનું નિશાન આવું કેમ નહીં આવતું, ઓમનું નિશાન બી ઓ કેમ નહીં આવતું, એવું બધું નહીં જતું, બરાબર? જે છે હું અત્યારે લઈ આવ્યો છું. હા સાહેબ, અવરોધને રોજ કેમ કહેવાય? રેઝિસ્ટિવિટી નામ કેમ પડ્યું? કંઈક બીજું નામ ના આપી શકતા? તો એવું ના હોય, સમજવા. તો બધા અહીંયા ખબર પડી ગઈ. હવે અવરોધકતાનું જે સૂત્ર હતું બધા શું કહેવા માંગે છે સમજજે. કે સમાન, દેખો શેના પર આધાર રાખે? તો જે અવરોધકતા છે, બરાબર, એ સમાન પદાર્થ સમાન તાપમાન તો અવરોધકતા સમાન હોય, બરાબર? તો આકાર અને કદ બદલાય તો અવરોધ બદલાય, પરંતુ અવરોધકતા સમાન રહે. દેખો શું કહેવા માંગે છે, શું કહેવા માંગે છે? આ એવું કહેવા માંગે છે કે તમે એક મટીરિયલ લઈ લીધું, માની લો તમે મટીરિયલ લઈ લીધું કોપરનું, તમે મટીરિયલ લઈ લીધું કોપરનું, તમે મટીરિયલ લીધું કોપરનું, સમજજે વાતને. તમે મટીરિયલ કોપર લીધું, હવે તમે કોપરનો એક આવો શેપ લીધો, તમે કોપરનો એક આવો શેપ લીધો, આ કોપરનું મટીરિયલ તમે લીધું બજારમાંથી, તમે કોપરનો એક આવો શેપ લીધો, સમજજે. તો બધાના ક્ષેત્રફળ અલગ અલગ હશે, તો આનો અવરોધ બી અલગ હશે, આનો અવરોધ બી અલગ હશે અને આનો અવરોધ બી અલગ હશે. મટીરિયલ 3 કોપરના છે પણ એના શેપ સાઇઝ અલગ અલગ છે, શેપ સાઇઝ સરખા નથી. મટીરિયલ સરખું છે પણ શેપ સાઇઝ સરખા નથી. તો અવરોધ કોની પર આધાર રાખે? આ લંબાઈ પર આધાર રાખે, ક્ષેત્રફળ પર પણ આધાર રાખે, એટલે મતલબ આકાર પર પણ આધાર રાખે. લંબાઈ ક્ષેત્રફળ આકાર થઈ ગયો તો ત્રણેયના અવરોધ અલગ અલગ છે કે ભાઈ R1 is not equals to R2 is not equals to R3. બેટા ત્રણેયના અવરોધ અલગ અલગ હશે. અવરોધ તો આકાર અને લંબાઈ પર આધાર રાખે, ક્ષેત્રફળ પર આધાર રાખે. અવરોધકતા ત્રણેયની એ પદાર્થનો ગુણધર્મ છે. ડેન્સિટી જો લોખંડની ડેન્સિટી, લોખંડ ગમે તે શેપમાં લે ડેન્સિટી સેમ રહેવાની, બરાબર? તો અવરોધકતા એક ગુણધર્મ છે કે ભાઈ આ ત્રણેય મટીરિયલ સેમ છે, તો ત્રણેયની જે અવરોધકતા છે, સમજજે, આ ત્રણેયની જે અવરોધકતા છે, આ ત્રણેયની અવરોધકતા કેવી રહેવાની? સેમ રહેવાની. આ મોટો ડિફરન્સ છે, આ સમજવા જેવું છે. તો તે બતાવે છે કે આ ત્રણેય તરફ દેખાય છે, તાંબુ દેખાય છે, કલર એક જેવો છે ત્રણેય. તો ત્રણેયની અવરોધકતા કેવી છે? સમાન છે, પણ અવરોધ કેવો છે? અલગ અલગ છે. આનો R1 છે, R2 છે, R3 છે, R4 છે, સમજજે. પણ ત્રણે તાંબુ છે, ચારે ચાર આકૃતિ તાંબુ છે. ચારે ચાર ની અવરોધકતા કેવી છે? સમાન છે. આ બધી વસ્તુઓ તમારે નોટ કરવાની છે બેટા. તો અવરોધકતા કોની પર આધાર રાખે? દ્રવ્યની જાત અને પદાર્થના પ્રકાર પર અને તાપમાન પર. ખાલી બે જ વસ્તુ પર આધાર રાખે, બરાબર? તો અવરોધકતાનો મુખ્ય આધાર શું છે? અવરોધકતાનો મુખ્ય આધાર શું છે બેટા? તો અવરોધકતાનો મુખ્ય આધાર કોની પર છે? તો અવરોધકતાનો મુખ્ય આધાર કોની પર છે? મટીરિયલ પર છે. મટીરિયલ બદલાય તો અવરોધકતા બદલાઈ જાય, બરાબર? એનો જાત પર છે, મટીરિયલની જાત કે કયા પ્રકારનું છે. કોપર છે, શું લીધું છે? મટીરિયલ બદલાય તો અવરોધકતા બદલાય, બાકી અવરોધકતા સેમ રહે. બીજો આધાર શેની પર છે બેટા? તાપમાન પર છે. હવે એક એક્ઝામ્પલ અહીંયા લઈ લું, ઓર એક એક્ઝામ્પલ કે માની લે કે તને પ્રશ્નમાં એમ કીધું કે અહીંયા શેપ અલગ અલગ હતા, બે વસ્તુ લીધી,
બરાબર, એક નળાકાર લઈ લીધું અને અહીંયા એક માની લે ચલો કે એક મેં આવું ગોળ લીધો. ચલો આ મટીરિયલ જે હતું એ કોપર હતું, આ મટીરિયલ જે યુઝ કર્યું હતું એ તાંબુ હતું. તો આ બંનેનો અવરોધ બી અલગ અલગ, આ બંનેની અવરોધકતા બી અલગ અલગ. આ બંનેની અવરોધકતા બી સમાન ના હોય, આ બંનેનો અવરોધ પણ સમાન ના હોય. ભાઈ કેમ? મટીરિયલ બદલાય. આટલા સુધી ખબર પડી ગઈ? આકાર બદલાય તો અવરોધકતા તો બદલાઈ જ જાય. પણ જો મટીરિયલ સરખું હોય, આ ત્રણે ત્રણ કોપર હતા કે ભાઈ આ બી કે હું કોપર છું, बराबर, आ भी के हम भी कॉपर वाहे और ये भी बोलेगा कि हम भी कॉपर वाहे, हम तीनों तीन कॉपर वाहे, हम तीनों तीन कॉपर वाहे, तो बेटा अवरोधकता समान. आटला સુધી ખબર પડી? હજી તફાવત આવે છે અવરોધ ને અવરોધકતાનું, ટેન્શન મત લેતા. આટલા સુધી ખબર પડી? ઓમ ઇન્ટુ મીટર કહેવાશે એનો એસઆઈ એકમ. 1332 પેલા 1232 યાદ રાખવાનું, 1332 યાદ રાખવાનું. બરાબર, એનું સૂત્ર છે કે રો બરાબર m n સ્ક્વેર બાય ટાઉ. ચલો એની પર તો હવે જવું નથી વધારે. બરાબર, સૂત્રની ખબર પડી ગઈ. મેઇન સૂત્ર એનું કયું છે? રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ. અહીંયા સુધી સર આઈડિયા આવી ગઈ, અહીંયા સુધી સર મને ખબર પડી. ઓકે ઓકે, હા બેટા અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો, સમજો બેટા. એ શીખવાડ્યું છે કે રો બરાબર એમ એની સ્ક્વેર બાય ટાઉ. બરાબર, આ એનું સૂત્ર છે, એની પર આપણે ખાસ જવું નથી. મેઇન વસ્તુ અહીંયા કે આ સૂત્ર શું કહેવા માંગે છે કે એમ અપોન એની સ્ક્વેર બાય ટાઉ. તો જો n ની વેલ્યુ વધશે તો અવરોધકતા ઘટશે, જો સમય વધશે એટલે કે તાપમાન વધારીએ, તાપમાન વધારીએ, બરાબર, તો આ ઘટે તો આ વધે. બરાબર, તો તાપમાન વધશે તો અવરોધકતા વધશે. આની ઉપર મત જાઓ, સીધું યાદ રાખો કે તાપમાન વધશે તો અવરોધકતા વધશે, તાપમાન વધશે તો અવરોધ બી વધશે, તાપમાન વધશે તો અવરોધકતા બી વધશે. મેં તને એક્ઝામ્પલ આપ્યું હતું, અહીંયા ધ્યાન આપજે, મસ્ત એક્ઝામ્પલ છે, ફોકસ કરજે. શું એક્ઝામ્પલ છે? કે ભાઈ અહીંયા આ બધા મટીરિયલ છે, સમજજે ભાઈ, થોડું ફોકસ કરજે, ધ્યાન આપજે કે બેટા અહીંયા આજે બધા મટીરિયલ દેખાઈ રહ્યા છે, મસ્ત મસ્ત આપ્યું છે. અહીંયા બધા મટીરિયલ દેખાઈ રહ્યા છે, બધા સરખા રંગના છે, બધા તાંબાના છે, તાંબા જેવા રંગના છે. તાંબાના ગ્લાસમાં આપણે પાણી પીએ, તાંબાનું હોય કે ભાઈ તાંબા, રાતે પાણી તાંબાની અંદર તાંબાની બોટલો આવે, બરાબર, તમે જોજો. તો બધા તાંબાના છે, બધા તાંબાના છે, બધાનો આકાર અલગ છે, બધાની લંબાઈ અલગ છે, બધાનું ક્ષેત્રફળ અલગ છે, તો બધાનો અવરોધ કેવો છે? અલગ છે. પણ બધું સેમ મટીરિયલ છે, તો બધાની અવરોધકતા કેવી છે? સરખી છે. આ વાત સમજવાની છે. આ બીજી વખત કહું છું, બરાબર. બીજું એક્ઝામ્પલ એ બેટા કે હવે એક તાંબુ લીધું, સેમ આકારનો એલ્યુમિનિયમ લીધો, સેમ આકારનો નાઇક્રોમ લીધો, આકાર ત્રણના સેમ, આડછેદ બી સેમ, લંબાઈ બી સેમ, બરાબર. તો મટીરિયલ સેમ નહીં, બરાબર. તો અહીંયા અવરોધકતા બી સેમ નહીં, અહીંયા અવરોધ બી સેમ નહીં, કારણ કે અવરોધ બી પાછો મટીરિયલ પર તો આધાર રાખે જ છે. તો ત્રણેયનો અવરોધ બી સેમ નહીં, ત્રણેયની અવરોધકતા બી સેમ નહીં. ત્રણેયનો અવરોધ સેમ નહીં, ત્રણેયની અવરોધકતા બી સેમ નહીં ભાઈ. બરાબર, ખબર પડી? આ ત્રણેયનો અવરોધ સેમ નથી, ત્રણેયની અવરોધકતા પણ સેમ નથી. તો અવરોધકતા હોય, ગમે તેવો આકાર આપેલો હોય, પણ મટીરિયલ સમાન હોય, મટીરિયલ એક જ યુઝ કર્યો હોય તો અવરોધકતા સેમ, અવરોધ સેમ નહીં આવે. મટીરિયલ અલગ યુઝ કર્યું તો અવરોધ બી અલગ નહીં આવે, અવરોધકતા બી અલગ નહીં આવે. તો અવરોધકતાની ખાસિયત શું? અવરોધકતાની ખાસિયત એ કે જો મટીરિયલ સરખું હોય તો અવરોધકતા સેમ હોય, બરાબર. બાકી અવરોધમાં તો મટીરિયલ સરખું ના હોય. ભાઈ અહીંયા તો સર અહીંયા તો આડછેદ બી સેમ છે, અહીંયા તો લંબાઈ બી સેમ છે, અહીંયા તો આકાર બી સેમ છે. તમે તો એમ કીધું હતું કે અવરોધ આકાર પર આધાર રાખે. બેટા અવરોધ મટીરિયલ પર આધાર રાખે. આ ત્રણેય મટીરિયલનો અવરોધ અલગ અલગ હશે. સમજ પડી? ઘરે તમે એક તાંબાનો તાર યુઝ કરો, એલ્યુમિનિયમનો તાર યુઝ કરો અને નિક્રોમનો તાર યુઝ કરો, બંને તાર તમે લગાવો,
તો તમારે બિલ અલગ અલગ આવશે, લાઇટ બિલ અલગ અલગ આવશે, ત્રણેયનો અવરોધ અલગ અલગ હશે, બરાબર, અવરોધકતા તો અલગ હશે જ. અહીંયા સુધી ખબર પડી ગઈ, आइडिया आएगी મને, यहाँ तक सर समझ में आया सब कुछ. ओके बेटा, આટલા સુધી આઈડિયા તો બધા જ ફોર્મ્યુલા અહીંયા લખી દીધા છે, એકવાર સમજી લેજો. ચલો, આટલા સુધી સાહેબ મને ખબર પડી, અહીંયા સુધી મને આઈડિયા. હવે અહીંયા એક વસ્તુ શું ઉમેરી શકાય, દેવું ધ્યાન આપજો. હું અહીંયા ઉમેરું છું, અહીંયા પેજ ખાલી છે, કે આપણા બેટા સૂત્ર હતું કે ભાઈ રો અહીંયાથી स्पेशल केस में दिएगा, एसपीसी स्पेशल केस में दिएगा. जो समझे આપણા में सूत्र હતું કે R इज इक्वल्स टू रो L बाय, समझे सूत्र હતું. ओके, R इज इक्वल्स टू रो L बाय આપણે પાસે સૂત્ર હતું. જી સર આપણે પાસે સૂત્ર હતું. તો એક કામ કરું, આને L વડે ગુણું, આને L વડે ભાગું, તો R इज इक्वल्स टू શું લખાય, રો L સ્ક્વેર. બેટા એરિયા ઇન્ટુ લેન્થ, તો કદ થઈ જાય, કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, કદ થઈ જાય. જો કોઈ વસ્તુનું કદ સમાન રાખી, સમજજે, કેસ 1, કદ સમાન રાખી અને લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે. જો કદ સમાન રાખી અને લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો શું લખાશે કે R is proportional to L square. જો કદ સમાન રાખી અને લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો R is proportional to, કદ સમાન રાખી, બરાબર, કદ સમાન રાખી લંબાઈમાં વધારો ઘટાડો કરવામાં આવે તો, કદ સમાન રાખ્યું લંબાઈમાં વધારો કે ઘટાડો કરો તો R is proportional to, કદ સમાન રાખ્યું. બીજું સૂત્ર કયું બની શકે, સમજજો વાતને, કે ભાઈ R is equals to રો L by A વડે ગુણીએ, A વડે ભાગીએ, તો R is equals to રો, ઉપર કદ થઈ જશે, નીચે એરિયાનો સ્ક્વેર થઈ જશે, બરાબર. તો કદ સમાન રાખી ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો R is proportional to 1/a નો સ્ક્વેર. ચલો, અમુક જગ્યાએ બેટા જો સર્કલ લીધેલું હોય, આડછેદનું ક્ષેત્રફળ લીધેલું, તો અમુક જગ્યા ક્ષેત્રફળ બરાબર શું યુઝ થાય, અમુક જગ્યા ક્ષેત્રફળ બરાબર યુઝ થાય A is equals to pi r square યુઝ થાય, ગોળો હોય તો A is equals to 4 pi r square યુઝ થાય, આવું યુઝ થાય ક્ષેત્રફળનું સૂત્રમાં. ત્રીજી હાથની સરખામણી કરીએ તો R is proportional to 1/a ની જગ્યાએ લખીએ pi r square નો બી સ્ક્વેર, તો R is proportional to, પાઈ તો અચળ, 1/r ની 4 ઘાત. તો અહીંયા શું લખી શકાય, બરાબર, કે કદ સમાન રાખી, કદ અચળ રાખી અથવા કદ સમાન રાખી ત્રિજ્યામાં વધારો કે ઘટાડો આ રીતે થાય. તો બેટા લંબાઈનો વધારો કદ સમાન રાખી I is proportional to L square, કદ સમાન રાખી ક્ષેત્રફળમાં વધારો ઘટાડો I is proportional to 1/a square, અને અહીંયા R is proportional to 1/r ની 4 ઘાત ત્રિજ્યાની અંદર. આટલા સુધી મને સાહેબ ખબર પડી, અહીંયા બી સાહેબ મને આઈડિયા આવી. હવે બેટા આવી ગઈ વાહકત્વ. વાહકત્વ એટલે શું સમજવા સાહેબ, આ વાહકત્વ એટલે શું, એને કહેવાય છે કંડક્ટન્સ. ચલો બેટા, વાહકત્વ એટલે શું, બરાબર, સમજે વાત. વાહકત્વ એટલે શું, તો અવરોધના વ્યસ્તને વાહકત્વ જી, અવરોધ R ના વ્યસ્તને વાહકત્વ જી કહે છે. કંડક્ટન્સ કે G is proportional to, G is equals to કરીએ ને,
પ્રપોઝનલ ટુ ચાલશે. G ઇઝ ઇક્વલ્સ ટુ 1/r. અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધનો એકમ કેટલો હતો બેટા? ઓમ. તો 1/ઓમ. તો આને શું લખાશે? કાં તો 1/ઓમ અથવા લખાશે ઓમ ઇનવર્સ. બરાબર, ઓમ ઇનવર્સ લખાશે. અથવા તો તમે એને શું કહી શકો છો? ઓમ ઇનવર્સ ને તમે કહી શકો છો મો. MHO મો. ઓમ ઇનવર્સ અથવા મો. આઈડિયા આવશે? મોને કેવી રીતના લખાશે? તો મોનું સિમ્બોલ કેવું છે? મોનું સિમ્બોલ આવું છે. અથવા ઓમ ઇનવર્સ અથવા એને કહી શકાય છે મો. આઈડિયા આવશે? અથવા એને કહેવાય છે સિમોન. એસ થી બી દર્શાવે, એસ થી પણ દર્શાવે. અત્યારે આ ધ્યાન રાખો. મો જ કીધું છે ને. હા, સિમેન્સ. સિમેન્સ થી બી દર્શાવે, એસ થી બી દર્શાવે. બરાબર, સિમેન્સ ડાયરેક્ટ સીધો એસબી કહી શકાય અથવા તો એને સિમેન્સ પરથી એસબી કહી શકાય. આટલા એના એસઆઈ યુનિટ છે. હવે બેટા અવરોધનું ડાયમેન્શન શું હતું? સાહેબ અવરોધનું ડાયમેન્શન તમે લખ્યું હતું 12 32 M1 L2 T⁻³ A⁻². 12 32. બરાબર. તો આ ઉપર જશે, ઊંધું થઈ જશે, રિવર્સ. તો G નું ડાયમેન્શન કેટલું થશે? તો G નું ડાયમેન્શન હશે ઊંધું, અવરોધ કરતા ઊંધું. M⁻⁻1 L⁻². સમજ જેવા ત્યાં પ્રશ્નો પૂછાય છે. T⁻³ અને A⁻². બેઠું મગજમાં. આઈડિયા આવી. બેઠું કે ના બેઠું? બેઠું. ઓકે. તો હવે આની વિશે સમજાવીએ. વાતને સમજવાની વાત છે. સમજો વાતને કે બેટા વાહકત્વ, કન્ડક્ટન્સ એને દર્શાવાય છે G થી. સમજે વાતને કે G ઇઝ ઇક્વલ્સ ટુ 1/r. જેને વાહકત્વ કહેવાય. અવરોધ વધે તો G ઘટે, અવરોધ ઘટે તો G વધે. તો વાત સીધી વસ્તુ છે. વ્યસ્ત પ્રમાણમાં છે, તમને કહી દીધું. એનો એસઆઈ કે મો થાય. બરાબર. ચલો, તો સૂત્ર ઊંધું થઈ જાય ને ભાઈ. સૂત્ર એનું ઊંધું થઈ જાય. બરાબર, આ આપણે સમજીશું. આ સૂત્ર આગળ આવશે. આના અત્યારે કન્ડક્ટિવિટી વાહકતા પર મત જતા, આની પર મત જતા, આની પર મત જતા, આ પર ડિટેલમાં મત જાઓ. બરાબર, સમજ પડી કે ના પડી? ચલો, આકાર અને કદથી સ્વતંત્ર શું કહેવા માંગે છે? તો આપણે જે પેલું હતું એ અહીંયા રિપીટ કર્યું, પાછું એ અહીંયા પાછું રિપીટ થયું. અવરોધ તાપમાન પર આધાર રાખે એ જ વસ્તુ અહીંયા. હવે એક વસ્તુ સમજો કે આપણે અવરોધનું સૂત્ર લખ્યું હતું R ઇઝ ઇક્વલ્સ ટુ ρL/A. તો આ અવરોધ હતો. આ કોણ હતી? આ હતી અવરોધકતા. આમ લખું G ઇઝ ઇક્વલ્સ ટુ 1/r. હું આ સૂત્ર અહીંયા લખું તો કે ભાઈ સૂત્ર લખાશે કે 1/ρL એ ઉપર જતો રહેશે. આવું લખાશે. હવે G બરાબર સૂત્ર શું મળ્યું? 1/ρL/A. સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 1/ρ. બેટા અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે? વાહકતા. અવરોધકતાના વ્યસ્ત શું કહેવાય છે? વાહકતા. અહીંયા જેમ અવરોધકતા હતી એ વાહકતા માટે શું આવશે? વાહકતા. તો અહીંયા લખાશે સૂત્ર કે G બરાબર એને દર્શાવે સિગ્મા A/L. અહીંયા શું હતું? અહીંયા હતું વાહકત્વ, કન્ડક્ટન્સ અને કન્ડક્ટિવિટી. અહીંયા આવશે વાહકતા. એ આવવાની છે, આગળ સમજાવવાના છીએ, પણ ખાલી તને કહી દીધી સૂત્ર. પેલું સૂત્ર શું હતું? બેટા અવરોધ માટે અવરોધકતા, વાહકતા માટે વાહકતા. અવરોધ એ કોનો વ્યસ્ત? G નો વ્યસ્ત. તો વાહકતા કોની વ્યસ્ત? અવરોધકતાની વ્યસ્ત. બંને કોમ્બિનેશન મેચ ખાય. બેટા એ જ વાત થઈ ગઈ વાહકત્વ. હવે એ જ આવી ગયું બેટા વાહકતા, કન્ડક્ટિવિટી. બરાબર, શું કહેવાશે? કન્ડક્ટિવિટી, વાહકતા. સમજે વાત? બરાબર. તો શું લખાશે?
અહીંયા લખું છું કે અવરોધકતાના રોના વ્યસ્તને શું કહે છે બેટા? વાહકતા કહે છે. અવરોધકતાના વ્યસ્તને વાહકતા જી કહે છે. બરાબર. અહીંયા વાહકતાને કહેવાશે સિગ્મા. પેલું વાહકતા એને કહેવાશે કંડક્ટિવિટી. વગે લખીએ થોડું. આ કહેવાશે કંડક્ટિવિટી. સમજ્યો? તો અવરોધકતાના વ્યસ્તને શું કહેવાશે? વાહકતા. હવે અવરોધકતાનો એસઆઈ એકમ કેટલો હતો? ઓમ ઇન્ટુ મીટર. તો આનો કેટલો થઈ જશે? ઓમ ઇનવર્સ. અહીંયા આવી જશે મીટર ઇનવર્સ. અથવા તો ઓમ ઇનવર્સ શું કહેતા હતા આપણે? મો કહેતા હતા. મોને આમ ઊંધો લખાય. આને કહેવાય ઓમ, આને કહેવાય મો. આ મો, આ ઓમ. ખબર પડી? તો મો ઇન્ટુ मीटर इनवर्स और सिमॉन्स इनटू मीटर. ओके, आइडिया आई? सॉरी. હવે આની બેટા આનું ડાયમેન્શન શું હતા? આનું ડાયમેન્શન કેટલું હતું? 13 32. એનું વ્યસ્ત કરીએ તો ડાયમેન્શન કેટલું મળશે? m raised to -1, l raised to -3, t raised to -3, a raised to +2. પ્લસ આવી જશે. પેલા માઇનસ, પેલા અહીંયા સુધી સાહેબ આઈડિયા. તો એ જ વસ્તુ છે બેટા. બરાબર કે અહીંયા વાહકત્વ બરાબર ને અવરોધ g is equals to 1/r, sigma is equals to 1/ρ. એ જ વસ્તુ. બરાબર. એની વ્યસ્ત છે. તો વાહકતા એ બી એવું જ છે કે લંબાઈ અને એ થી સ્વતંત્ર છે. આકાર અને લંબાઈ ઉપર વાહકત્વ આધાર રાખતી. જે અવરોધકતાના જે ગુણધર્મ છે એ જ વાહકત્વના છે. બરાબર. એ દ્રવ્યની જાત પર, તાપમાન પર અને દબાણ પર આધારિત રાખે છે. બધી જ વસ્તુ અહીંયા સમજાવી દીધી છે. બરાબર. અવરોધ અલગ અલગ હશે, વાહકત્વ અલગ અલગ હશે, પણ વાહકતા કેવી હશે? સેમ હશે. બરાબર. મટીરિયલ સેમ છે, સેમ વસ્તુ. ઓકે, આટલા સુધી સાહેબ આઈડિયા આવી ગઈ. હવે 4 વસ્તુ ભેગી કરીએ. પેલા બે વસ્તુ ભેગી કરીએ. પહેલા તો મુખ્ય સૂત્રો. બરાબર. તો આ એક આખું પેજ સૂત્રોનું છે. જેટલા સૂત્રો સાહેબે અહીંયા ચલાયા, બરાબર, એટલે બધા જ સૂત્રો અહીંયા આવી ગયા છે. ઓહો, બરોબર. જેટલા સૂત્રો અહીંયા સાહેબે કીધા એટલા બધા જ સૂત્રો અહીંયા આવી ગયા છે. આ બે સૂત્રો નવા યાદ રાખવાના કે E is equals to ρ into J અને J is equals to sigma into E. બે સૂત્રો યાદ રાખજો. E બરાબર ρ J, J એટલે કરંટ ડેન્સિટી, J બરાબર સિગ્મા E. બે સૂત્ર અહીંયા નવા યાદ રાખજો. બરાબર. કયા સૂત્ર યાદ રાખશો? બરાબર. તમને સાબિત નહીં કરાવતો હવે. E is equals to ρ J, J એટલે કરંટ ડેન્સિટી, અને ખબર છે તમને કે ρ is equals to શું લખાય? 1/σ. અવરોધકતાનો વ્યસ્ત વાહકતા, તો J is equals to sigma E. આ બે સૂત્રો તમે યાદ રાખો. E is equals to ρ J અને J is equals to sigma E. હું ફરી બધા સૂત્રો અહીંયા એકવાર લખાઈ દઉં, જો યાદ રાખજો. પહેલું સૂત્ર કેવું આવશે? અવરોધનું, કે R is equals to ml upon ne² by tau into A. tau એ એવરેજ રિલેક્સેશન ટાઈમ, A એટલે ક્ષેત્રફળ, L એટલે લંબાઈ, M એટલે ઇલેક્ટ્રોનનું દળ, E એટલે 1.6, N એટલે સંખ્યા ઘનતા. આપણે આગળ શીખ્યા. બીજું સૂત્ર શું હતું? કે R is equals to ρ L by A. એક આ સૂત્ર હતું. એક સૂત્ર શીખ્યા હતા કે R is proportional to L². આ કયા કેસમાં હતું? કે જો કદ અચળ હોય. આ સૂત્ર શીખ્યા હતા, કદ અચળ હોય તો R is proportional to N², R is proportional to A², R is proportional to 1/r⁴. એક આ સૂત્ર શીખ્યા. એના પછી કયા કયા ફોર્મ્યુલા હતા? ફોર્મ્યુલા યાદ કરાવીએ કે ભાઈ અહીંયા હતું વાહકત્વ,
જી કંડક્ટન્સ જી ઇઝ ઇક્વલ્સ ટુ 1/r. એક સૂત્ર આ હતું બરાબર. એના પરથી આપણે શું લખતા હતા કે ભાઈ જી ઇઝ ઇક્વલ્સ ટુ, જી નું સૂત્ર હતું સિગ્મા ઇન્ટુ a બાય l બરાબર. તો આ શું હતું? આ હતું વાહકત્વ જી. આ શું હતી? વાહકતા. વાહકતા એટલે કોણ? કંડક્ટિવિટી. યાદ હે? કંડક્ટિવિટી, કંડક્ટન્સ, કંડક્ટિવિટી. એના પરથી બેટા સૂત્ર શું હતું કે ભાઈ અવરોધકતા. અવરોધકતા એટલે શું હતું? રો ઇઝ ઇક્વલ્સ ટુ આર એ બાય એલ. રો ને કરતા બનાવ્યો બરાબર. એક આ હતું. ઓકે ચલો એના પછી સમજજે કે આર ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇઝ ઇક્વલ્સ ટુ, રો નું બીજું સૂત્ર હતું રો ઇઝ ઇક્વલ્સ ટુ, આ સૂત્ર પરથી જ એમ અપોન એલ બાય નીકળી જશે એન ઈ સ્ક્વેર બાય ટાઉ. એક સૂત્ર આ હતું અવરોધકતાનું રો નું બરાબર. પછી કોણ આવી હતી? પછી આવી હતી વાહકતા બરાબર. કંડક્ટિવિટી જેને આપણે સિગ્મા કહેતા હતા કે સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 1/ρ બરાબર. ઓકે આટલા સૂત્ર બેઝિક આપણે શીખ્યા. ઓકે આટલા સૂત્રોની આપણે ડિસ્કશન કરી, આટલા સૂત્રોની આપણે ચર્ચા કરી. બીજું શું શીખ્યા ભાઈ? બધાના પરિમાણ શીખ્યા. બધાના પરિમાણ શીખ્યા. હું અહીંયા લખું છું, હું બધું લખી દઉં છું. બધાના પરિમાણ શું શીખ્યા આપણે? બધાના બેટા પરિમાણ અને બધાના પેલા પરિમાણ ની પેલા એસઆઈ યુનિટ, સોરી, બધાના એસઆઈ યુનિટ, બધાના એસઆઈ યુનિટ અને પછી શીખ્યા બધાના પરિમાણ એટલે કે ડાયમેન્શન. ચલો પહેલા કોનું હતું? ફર્સ્ટ. ફર્સ્ટ કોણ થા? ફર્સ્ટ હતો અવરોધ, રેઝિસ્ટન્સ, જેને આપણે આર કહેતા હતા. એનો એસઆઈ યુનિટ કેટલો હતો સાહેબ? ઓમ હતો. એસઆઈ યુનિટ કેટલો હતો? ઓમ. એના પરિમાણ કેટલા હતા? તો પરિમાણ શીખવાડ્યા હતા કે m1 l2 t⁻³ a⁻², 1232. પછી કોણ આવ્યું બેટા? પછી આવી ગયું અવરોધકતા, જેને કહેતા હતા રેઝિસ્ટિવિટી. ચલો અવરોધકતાનું શું હતું બેટા? તો અવરોધકતાનું હતું ઓમ ઇન્ટુ મીટર. તો એનું કેટલું આવ્યું? m1 l3 t⁻³ a⁻², 1332. પછી આવ્યું અવરોધનું વ્યસ્ત વાહકત્વ, જેને કહેવાશે જી. કંડક્ટન્સ એનું કેટલું આવ્યું? તો ઓમ ઇનવર્સ, અથવા તો એને કહેતા હતા આપણે મો. મોનું સિમ્બોલ કેવું હતું? તો અવરોધ ઓમનું ઊંધું, અથવા તો એને કહેતા હતા સિમેન્સ. ઓકે એનું શું થઈ જશે એસઆઈ યુનિટ? તો જે અવરોધનો હતો એને ઊંધો m⁻1 l⁻², t⁻+3 અને a⁻+2. ઓકે સાહેબ. પછી શું આવી ગઈ? પછી કોણ આવી? પછી આવી વાહકતા. વાહકતાને આપણે શું કહેતા? બોલો. સિગ્મા. તો એનું શું આવતું? ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, અથવા તો શું આવતું કે ભાઈ મો ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો એસ ઇન્ટુ મીટર ઇનવર્સ. ત્રણ એના એસઆઈ યુનિટ હતા બરાબર. ગમે તે યાદ રાખી શકાય. એનું કેટલું હતું? તો આનો વ્યસ્ત, અવરોધકતાનો વ્યસ્ત m⁻1 l⁻³ t⁻3 a⁻². યાદ રહેશે. તો આટલી વસ્તુ આપણે ભણ્યા, આટલી વસ્તુ આપણે મગજમાં ઘૂસી. ઓકે આટલી વસ્તુ આપણે ડિટેલમાં મગજમાં સાહેબે ઘુસાડી. ઓકે યાદ રહ્યું બરાબર? ઓકે ચલો આટલા સુધી સાહેબે યાદ રહ્યું. બધા ફોર્મ્યુલા આવી ગયા, એકવાર જોઈ લેજો. ચલો
હવે બેટા બે વસ્તુ અહીંયા મહત્વપૂર્ણ શીખવાની છે, મેં લીધી છે કે અવરોધ અને અવરોધકતા વચ્ચેનો તફાવત શું છે. સાહેબ એકને એક વસ્તુ કેટલી વાર કરાવશો? બેટા આ એક ભણાવવાનો નિયમ છે, એક રૂલ છે કે એકને એક વસ્તુ જેટલી વાર તમે રિપીટ કરશો એટલી વાર તમારા મગજમાં ઘૂસી જશે, જેટલી વાર તમે રિપીટ કરશો. બરાબર, હું વારે ઘડી એમને તમને 4 થી 5 વાર આ વસ્તુ રિપીટ કરાવી રહ્યો અને હાલ બી તમને રિપીટ કરાવી રહ્યો છું. દેખાય? હાલ બી હું તમને એ જ કહું કે આ યાદ રાખો, આ યાદ રાખો. જેટલી વાર જેટલી વસ્તુ તમને યાદ રહેશે ને એટલી વસ્તુ તમારા દિમાગમાં ઘૂસશે, વાંધો નહીં આવે પછી. બરાબર, પછી તમને એ વસ્તુ મગજમાં ફિટ થઈ જશે, એ ફોર્મ્યુલા મગજમાં ફિટ થઈ જશે પરથી. ચલો તો અવરોધની વાત કરીએ. ધ્યાન અહીંયા, બોરિંગ યાર, બોરિંગ મત થાવ, બોરિંગ મત થાવ. બરાબર, મને ખબર છે અમુક લોકોને કંટાળો આવે, પણ કંટાળો મત લાવો, અહીંયા ધ્યાન આપો, મજા આવશે. પરથી કે સાહેબ કેટલી વાર, कितने देर सर, कितने देर से एक ही चीज आप बोल बोल कर रहे हो. હવે તો કઈ ખબર પડી ગઈ, ભલે ખબર પડી ભાઈ. સમજ જઈએ ધ્યાન આપ કે અવરોધની બેટા વાત કરી, રેઝિસ્ટન્સ, અવરોધ, આર. બરાબર, તો શું કીધું છે કે અવરોધ કોની પર આધાર રાખે? તો પદાર્થની જાત પર આધાર રાખે, લંબાઈ પર આધાર રાખે, આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે. બરાબર, એવું કહી શકાય કે આકાર પર આધાર રાખે. આકાર એટલે બધું આવી ગયું કે ભાઈ લંબાઈ આવી ગઈ, બરાબર, એનું ક્ષેત્રફળ આવી ગયું એટલે શું આવી ગયું? આકાર આવી ગયું. પદાર્થની જાત, પદાર્થ કયા મટીરિયલનો બનેલો છે એની પર આધાર રાખે. લંબાઈ પર તાપમાન અને અન્ય ભૌતિક પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે. એનો એકમ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય એકમ ઓમ 1232. અવરોધકતાની વાત કરી દે, બંનેમાં ડિફરન્સ શું છે? તો ચોક્કસ વાહકના વિદ્યુત પ્રવાહના વહનના વિરોધ કરવાના ગુણધર્મને અવરોધ કરે છે. વાહકનો વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરવાના ગુણધર્મને શું કહે છે? અવરોધ કહે છે. અવરોધકતા શું છે? પદાર્થનો આંતરિક વિદ્યુત વિશેષતાને અવરોધકતા કહે છે. બરાબર, પદાર્થની આંતરિક વિશેષતાને અવરોધકતા કહે છે. અવરોધકતા પદાર્થની જાત, તાપમાન અને અન્ય ભૌતિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે, પણ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. હું અહીંયા થોડું મોટું રાઉન્ડ કરું છું. બંનેમાં ડિફરન્સ શું છે? બંને તફાવત શું છે? સાહેબ હવે ભણાઈ રહ્યા છે. બરાબર, તો લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી. તો આ ડિફરન્સ છે, આ અપવાદ છે એની અંદર. બરાબર, સમજ પડતી હશે. સમાન પદાર્થ હોય બેટા, બંનેનો આકાર અલગ અલગ છે પણ બંને પદાર્થ સમાન છે. બરાબર, તો એનો અવરોધ અલગ હશે, કેમ કે અવરોધ એ આકાર અને લંબાઈ પર આધાર રાખે, ક્ષેત્રફળ પર આધાર રાખે, પણ બંને પદાર્થ સમાન હોય, મતલબ એનું મટીરિયલ સમાન હોય, બંને કોપર ના હોય, તો અવરોધકતા કેવી હશે? સેમ હશે. આ 50 વાર કીધું. એનું સૂત્ર રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ, એસઆઈ એકમ ઓમ ઇન્ટુ મીટર. અહીંયા આવશે 1332. બરાબર, તો અવરોધ એ ચોક્કસ વાહકનો ગુણધર્મ છે. પદાર્થની આંતરિક વિશેષતાને અવરોધકતા કહેવાય. R ઇઝ ઇક્વલ ટુ રો L બાય L. આ બેઝિક તફાવત એનો આવી ગયો. બરાબર, આઈડિયા આવી રહી છે ભાઈ હું શું કહી રહ્યો છું? ખબર પડે છે બેટા? બરાબર, ખબર પડી રહી છે હું શું વાત કરી રહ્યો છું? તો આટલી વસ્તુ તમારે સમજવાની છે. બરાબર, આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે ભાઈ. બરાબર, આ નાની નાની વાતો ક્યાંક તમારે એક્ઝામમાં પૂછાશે. જે વાલાને એમ લાગતું કે સારા બોર્ડ ભણાઈ રહ્યા છે પણ ભૂલો છો, જેમાં આ લેવલના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, ઇવન જે એડવાન્સમાં આ નાના નાના કન્સેપ્ટમાંથી ક્યાંક ને ક્યાંક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનો આવેલા છે. તો દરેક વસ્તુને ફોકસ કરવા જેવી છે. આ તફાવત ઘણા બધા વિદ્યાર્થીઓને ભણીને ત્યાં સુધી ખબર નથી હોતું. એટલે વાત કરીએ અવરોધકતા અને વાહકતા. સમજ, અવરોધકતા અને વાહકતાનો તફાવત શું છે સમજ. તો બેટા અવરોધકતા તો બંને એક જ વસ્તુ છે કે પદાર્થની વિદ્યુત પ્રવાહનો વિરોધ કરવાની આંતરિક વિશેષતાને
અવરોધકતા કહે છે. આ બી આંતરિક સરળતાથી વહેવા દેવાની, બરાબર. તો વાહકતા એ વહેવા દે, અવરોધકતા શું કરે, વહેવા ના દે. એનો એકમ રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા, સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 1 રો. બંને એકબીજાના વ્યસ્ત. આનો ઓમ ઇન્ટુ મીટર, આનો એસ ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો એના બીજા કયા કયા હતા, તો કે સાહેબ ઓમ ઇનવર્સ, મીટર ઇનવર્સ, અથવા તો ઓમ ઇનવર્સ એટલે શું લખાય, મો, બરાબર, ઇન્ટુ શું લખાય હશે, મીટર ઇનવર્સ. તો આના 3 યુનિટ લખી શકાય લખવા હોય તો. અવરોધકતા વધારે તો વાહકતા ઓછી, અવરોધકતા ઓછી તો વાહકતા વધારે. વ્યસ્ત પ્રમાણમાં બંને એકબીજાને કેવા છે, વ્યસ્ત છે, બરાબર. આ બેઝિક વસ્તુ આવી. તો બેઝિક વસ્તુ તમને હમણાં અહીંયા સુધી આટલા સુધી આઈડિયા આવી ગઈ ભાઈ કે શું વસ્તુ કઈ છે, બરાબર. હવે આમાં ડિટેલમાં જતો નથી. હવે એક વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે, મોસ્ટ આઈએમપી વાત, બરાબર. અહીંયા આ જે ટોપિક છે, આ જે વાત ચાલી રહી છે, હું લખું છું ડાર્ક પેન થી, સમજે વાતને. બરાબર. આ જે ટોપિક છે બેટા, આ મોસ્ટ આઈએમપી ટોપિક છે. દેખાતું નહીં ને અહીંયા ડાર્ક પેન? ઓકે, ચલો કંઈક અલગ રંગ લઈએ. દેખાય? હા, આ દેખાય. આ બેટા કયો ટોપિક છે? મોસ્ટ આઈએમપી ટોપિક ની વાત ચાલી રહી છે, બરાબર. ઓકે, તો અહીંયા ધ્યાન રાખજે, મોસ્ટ આઈએમપી ટોપિક. એકદમ દિલ બનાવી દો, ખૂબસૂરત ટોપિક છે, એ દિલ બનાવી દો, બરાબર. એકદમ ખૂબસૂરત નાનો ટોપિક છે, પ્રશ્નો આમાંથી વધારે પૂછાય છે. સમજજે વાત ને. અહીંયા ધ્યાન રાખજે, મહેરબાની કરી અહીંયા ધ્યાન રાખજો, બરાબર. એનસીઈઆરટી નું છે, બેઠે બેઠું લીધું છે, અહીંયા ધ્યાન રાખજો. સમજવાની વાત છે, ખાલી મેં એને એવી રીતના લીધું છે કે તમને સમજ પડે. બધા ધાતુ હોય, માન લો કે કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ, ઘણી બધી કોઈ બી ધાતુ લઈ લો. તો જ્યારે ધાતુઓનું આપણે તાપમાન વધારીએ બેટા, ત્યારે શું થાય કે ધાતુઓમાં જે રહેલા ઇલેક્ટ્રોન હોય એ આમ ઝડપથી ગતિ કરવા ચાલુ કરી દે. ઝૂમ 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 ઝૂમ, એકદમ ફાસ્ટ. ઝૂમ 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 ઝૂમ. તાપમાન વધારીએ એટલે બહુ ફાસ્ટ ગતિ કરે. જેવા ફાસ્ટ ગતિ કરે, બરાબર. તાપમાન વધારીએ એટલે બહુ ફાસ્ટ ગતિ કરે. બહુ ફાસ્ટ ગતિ કરે, દેખાય છે, દેખાતું છે, બરાબર. એ મોટું કરું, ચલો થોડી વાર માટે મોટું કરું, સમજજે. તાપમાન વધારીએ એટલે બહુ ફાસ્ટ ગતિ કરે, બરાબર. કંપન વધે, અથડામણ વધે. એટલે જે સમય છે ટાઉ, જે ટાઉ છે ઘટે. તાપમાન વધારી ટાઉ ઘટે. ટાઉ ઘટે એટલે અવરોધ વધે અને અવરોધકતા વધે. તો દેશી ભાષામાં યાદ રાખી શકાય, તાપમાન વધે તો અવરોધ વધે, અવરોધકતા વધે. તાપમાન વધે તો અવરોધ વધે, અવરોધકતા બી વધે, બરાબર. દેશી ભાષામાં કે ભાઈ સુવાહકની વાત ચાલી રહી છે કે સુવાહકમાં શું થાય, સુવાહકમાં શું થાય, તો કે તાપમાન વધે, બરાબર, તો અવરોધ બી વધે અને અવરોધકતા બી વધે. તાપમાન ઘટે તો અવરોધ બી ઘટે અને અવરોધકતા બી ઘટે. આ સુવાહકની વાત હતી. ઓકે, તો ગ્રાફ કેવો આવશે? ઓ ગલતી की बॉस तो ग्राफ કેવી રીતના આવશે બેટા? ગ્રાફ દોરીએ, વેટ. બેટાનો ગ્રાફ દોરીએ તો ગ્રાફ આવશે કંઈક આ રીતે, સમજજે. એ એનો ગ્રાફ આ રીતે આવશે, વધતો વિધેય આવશે, વધી રહ્યો હશે, બરાબર. એનો ગ્રાફ કંઈક આ રીતે આવશે. આ રીતે વધતો વિધેયનો ગ્રાફ આવશે, વધતો ગ્રાફ આવશે. હવે બેટા વાત કરી અર્ધવાહકો, સેમી કંડક્ટર. અર્ધવાહકોની વાત કરી, સમજજે. અર્ધવાહકો સમજજે વાત. અર્ધવાહકોમાં શું થાય? સિલિકોન, જર્મેનિયમ, આ બે અર્ધવાહક છે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એને અર્ધવાહકો કહેવાશે.
જે વાહકો નથી, પૂરા અવાહક બી નહીં અને પૂરા સુવાહક બી નહીં, એને કહેવાશે અર્ધવાહક. અર્ધવાહકોમાં તાપમાન વધે તો અવરોધ અને અવરોધકતા ઘટે, ઊંધું. તાપમાન ઘટે તો આ વધે, ઊંધું એ. બરાબર. તો બેટા અહીંયા વાત કરીએ અર્ધવાહકોની કે ભાઈ તાપમાન વધે તો અવરોધ ઘટે, અવરોધકતા બી ઘટે. તાપમાન ઘટે તો અવરોધ વધે અને અવરોધકતા બી વધે. તો અર્ધવાહકોની વાત કરીએ તો ટી ઇઝ પ્રપોઝનલ ટુ 1/r કે રો કહી શકાય. બરાબર. તો y ઇઝ પ્રપોઝનલ ટુ 1/x કહી શકાય. તો ગ્રાફ કયો આવશે? હાઇપરબોલાનો. દેખો હાઇપરબોલાનો ગ્રાફ ઝૂમ ઝૂમ ઝૂમ. ઓકે, અર્ધવાહક. એના પછી વિશિષ્ટ એલોય એટલે કે મિશ્ર ધાતુ. અને શું કહેવાશે બેટા? મિશ્ર ધાતુઓની વાત કરીએ. તો મિશ્ર ધાતુઓના કિસ્સામાં શું થશે બેટા? સમજજે વાતને કે તાપમાન વધે તો અવરોધ અને અવરોધકતા અચળ રહે, તાપમાન ઘટે તો બી અચળ રહે. તો તાપમાનથી કોઈ લેવા દેવા નથી. કેવું રહેશે? અચળ રહેશે. તાપમાન વધે કે ઘટે, અવરોધ અને અવરોધકતા અચળ રહેશે. તો ભાઈ અહીંયા એવું છે કે ભાઈ અહીંયા મિશ્ર ધાતુઓની વાત કરી, એલોઇસ. મિશ્ર ધાતુ કઈ કઈ છે? કોન્સ્ટન્ટન, નિક્રોમ અને મેંગેનીન, 3 મિશ્ર ધાતુ યાદ રાખવાની છે. નિક્રોમ, મેંગેનીન અને કોન્સ્ટન્ટન 3 મિશ્ર ધાતુઓ છે. મિશ્ર ધાતુની વાત કરી બેટા. મિશ્ર ધાતુમાં તાપમાન વધે કે તાપમાન ઘટે, અવરોધ અને અવરોધકતા બંને કેવા રહેશે? અચળ રહેશે. એમાં કોઈ પણ ચેન્જ નહીં આવે. તો બેટા આનો ગ્રાફ કઈ રીતે આવશે? તો આનો ગ્રાફ કઈ રીતે આવશે કે ભાઈ અવરોધ થી અવરોધકતા થી ટી નો ગ્રાફ કઈ રીતે આવશે? ઝૂમ. આનો ગ્રાફ કઈ રીતે આવશે બેટા? ઘટશે તો અવરોધ અને અવરોધકતા થી ટી નો ગ્રાફ ઝૂમ. અને આનો ગ્રાફ કઈ રીતે આવશે? તો આનો ગ્રાફ અવરોધ અવરોધકતા થી ટી નો ગ્રાફ. બુક વાળો થોડી આમ દોરે છે, ચાલશે. બરાબર. એનસીઆરટી થોડું વધારો થતો હશે. ઓકે, આટલા સુધી યાદ આવી એટલે ખબર પડશે કે નહીં પડે? આઈડિયા આવશે કે નહીં આવે? બોલો, ખબર પડી ગઈ આટલા સુધી? હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવી છે? બોલો, ખબર પડે છે હું કહેવા શું માંગુ છું? અહીંયા સુધી સાહેબ ખબર પડી ગઈ. અહીંયા સુધી મને આઈડિયા. બરાબર. આ મહત્વપૂર્ણ વસ્તુ છે, તમારે યાદ રાખવાની. ચલો બેટા હવે આગળ જઈએ. એક એક મુદ્દા ડિટેલમાં લઈ જઈ રહ્યો છું. સમજજે. હવે બેટા એક વસ્તુ બીજી યાદ રાખવાની છે. દેખો આ બી એકદમ મોસ્ટ આઈએમપી ટોપિક છે. વાતને સમજજો હું શું કહેવા માંગુ છું. બરાબર. આ બી એકદમ મોસ્ટ આઈએમપી ટોપિક છે. એકદમ મોસ્ટ આઈએમપી ટોપિક છે. આ બી યાદ રાખવાનો છે. દિલ બનાવી દો. શું બનાવી દો સાહેબ? દિલ બનાવી દો. ખૂબ સરસ ટોપિક છે. વાતને સમજજે કે તાપમાન ગુણાંક, તાપમાનને માપવા માટેનો ગુણાંક હોય જેને કહેવાય તાપમાન ગુણાંક. એને હું આલ્ફા કહું છું. સમજજે. તો આપણે લોકો એક વસ્તુ શીખતા, યાદ કરાવી ધોરણ 11 ની અંદર કે પહેલા લંબાઈ L હોય, પછી આને ગરમ કરવામાં આવે, આની લંબાઈમાં ડેલ્ટા L વધારો થાય. તો ડેલ્ટા L કેટલા હશે? યાદ है? તમને लगता है कि डेल्टा L बराबर मूल लंबाई L0 मान ली, L0 अल्फा डेल्टा टी. बराबर. थर्मल एक्सपेंशन वाળું જે ચેપ્ટર હતું ઇલાસ્ટિસિટી, બરાબર, થર્મલ એક્સપેન્શન આપણે જે ચેપ્ટર હતા ધોરણ 11 માંના એની અંદર આવતું.
યાદ કરો, જ્યારે આલ્ફાને આપણે તાપમાન ગુણાંક કહેતા, યાદ આવ્યું? બરાબર. જેમ કે કદમાં વધારો થાય તો ડેલ્ટા વી, V0 રો ડેલ્ટા ટી, ક્ષેત્રફળમાં વધારો થાય તો સિગ્મા ડેલ્ટા ટી, યાદ હે? આલ્ફા બીટા ડેલ્ટા ટી, આલ્ફા બીટા અને ગામાનું આપણે રિલેશન આવતું ધોરણ 11 માં રીતે આવતું. તો અહીંયા બી એવું જ છે ભાઈ, અહીંયા બી એવું જ છે કે તાપમાન વધારતા અવરોધ શું થશે? વધશે. કે માની લો કે કોઈ એક પર્ટિક્યુલર રોડ હતી, સમજો વાતને, કોઈ એક પર્ટિક્યુલર રોડ હતી જેનો અવરોધ હતો R0, સમજ, બરાબર, જેનો અવરોધ હતો R0, બરાબર. હું R0 લખતો, હું લખું જેનો અવરોધ હતો R1, પહેલાનો અવરોધ હતો R1. હવે મેં આને ગરમ કરી તાપમાન વધાર્યું. તાપમાન પહેલા હતું કંઈક T1 તાપમાન હતું, તાપમાન વધાર્યું તો શું થઈ ગયું? તાપમાન વધાર્યું. આ કઈ કન્ડિશન છે? બિફોર. આ કઈ કન્ડિશન છે? આફ્ટર. તાપમાન વધાર્યું તો અવરોધ બી વધ્યો. તાપમાન વધાર્યું તો અવરોધ વધ્યો. સ્વાભાવિક છે કે R2 ની વેલ્યુ R1 કરતા વધારે હશે. લખાણ બરોબર. R2 ની વેલ્યુ એ કેવી હશે? R1 કરતા વધારે હશે. T2 ની વેલ્યુ T1 કરતા વધારે હશે. તાપમાન વધાર્યું તો સ્વાભાવિક છે અવરોધ વધ્યો. તો કહેવા શું માંગે છે કે ભાઈ અહીંયા ડેલ્ટા R is equals to, સમજે, ડેલ્ટા R is equals to R1 આલ્ફા ડેલ્ટા ટી. અવરોધમાં થતો ફેરફાર બરાબર મૂળ અવરોધ ગુણ્યા આલ્ફા ડેલ્ટા ટી. લંબાઈમાં થતો ફેરફાર બરાબર મૂળ લંબાઈ ગુણ્યા આલ્ફા ડેલ્ટા ટી. તાપમાન ગુણાંક કહેવાય આલ્ફા બચપનમાં. તો આના પરથી સૂત્ર શું બનશે બેટા? ડેલ્ટા એટલે શું કહેવાશે? R2 minus R1 is equals to R1 આલ્ફા ડેલ્ટા ટી. મારે R2 શોધવું હોય, બરાબર, તો શું લખાશે? R2 બરાબર R1 પ્લસ R1 આલ્ફા ડેલ્ટા ટી. સમજે? તો R2 બરાબર R1 કોમન 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હવે માની લો કે આ જે લંબાઈ હતી, પહેલા લંબાઈ હતી તો ચાલશે, આમાં તો આપણે કહ્યું આની લંબાઈ થઈ ગઈ, માની લો L ડેશ, ટોટલ લંબાઈ વધારે તો ડેલ્ટા H, ટોટલ લંબાઈ છે L ડેશ. તો શું લખાશે? L ડેશ માઇનસ L0, ડેલ્ટા એની જગ્યાએ લખાશે, બરાબર L0 આલ્ફા ડેલ્ટા ટી. ધોરણ 11 યાદ કરાઈ તો L ડેશ બરાબર L0 પ્લસ L0 આલ્ફા ડેલ્ટા ટી. ધોરણ 11 માં ભણ્યા હોય તો L ડેશ એટલે કુલ લંબાઈ, L ડેશ બરાબર L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. લંબાઈમાં થતો ફેરફાર અને કુલ લંબાઈમાં થતો ફેરફાર આટલો કે ડેલ્ટા R બરાબર R1 આલ્ફા ડેલ્ટા ટી, બરાબર. અને કુલ લંબાઈ કેટલી હોય? તો કે R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અમે લોકો આવી રીતના લખીએ કે R2 બાય R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. હવે બધી વાત છોડ, સૂત્ર ખબર પડી ગઈ સર. સૂત્ર યાદ રાખવાનું છે, આ સૂત્ર યાદ રાખવાનું છે. રિમેમ્બર ધીસ, બરાબર. 11 માનું યાદ ના રહે તો વાંધો નહીં, 12 માનું યાદ રાખજો. આને યાદ રાખવાનું છે, આને બી યાદ રાખવાનું છે. મોસ્ટ ટાઈમ બી ખૂબસૂરત છે. એક વસ્તુ સમજો બેટા, કે હું એમ કહું છું કે આલ્ફા શું છે બેટા? તો આલ્ફા શું છે બેટા? આલ્ફાને કહેવાશે તાપમાન ગુણાંક. હવે તાપમાન ગુણાંક એટલે શું બેટા? હું કેવું કહેવા માંગુ છું, તાપમાન ગુણાંકનો મતલબ શું? તો લોજિકલી વિચાર કે તું કોપરના સળિયાને ગરમ કરશે તો જલ્દી હીટ પકડશે, જલ્દી ગરમ થઈ જશે. તાંબાના સળિયાને ગરમ કરશે, જલ્દી હીટ પકડશે. એલ્યુમિનિયમને ગરમ કરશે, જલ્દી હીટ પકડશે. તું અર્ધ ધાતુ સેમિકન્ડક્ટરને ગરમ કરશે, જલ્દી હીટ નહીં પકડે, કારણ કે પૂરી ધાતુ બી નહીં અને પૂરી અધાતુ બી નહીં. બરાબર? સમજ શું કહેવામાં ખબર પડે? અવાહકને ગરમ કરશે તો, લાકડાને ગરમ કરશે તો જલ્દી હીટ નહીં પકડે, બળી જશે વાત અલગ, હીટ નહીં પકડે. તો આ એમ કહેવા માંગે કે આલ્ફાનો મતલબ શું, તાપમાન ગુણાંકનો મતલબ શું બેટા? કે
વસ્તુ એવી છે કે આપણે આને ગરમ કર્યું, આનો અવરોધ વધ્યો નો ડાઉટ, અને ગરમ કરતા આનો અવરોધ વધ્યો નો ડાઉટ, પણ આ પર્ટિક્યુલરલી આ જે રોડ હતી, આ જે સળિયો હતો, એ કોકનો તો બનેલો હશે, સિલિકોનનો બનેલો હશે, જર્મેનિયમનો બનેલો હશે, કોઈ મિશ્ર ધાતુનો બનેલો હશે, કોપરનો બનેલો હશે, કોઈક મટીરિયલનો તો બનેલો હશે. એ મટીરિયલ પ્રમાણે આલ્ફાની વેલ્યુ કેવી હશે? અલગ અલગ હશે. કોઈમાં આલ્ફા ખૂબ વધારે હશે, જલ્દી ગરમ થઈ જશે. કોઈમાં આલ્ફા ખૂબ ઓછો હશે, ગરમ થતા ખૂબ વાર લગાડશે. ખબર પડી? આઈડિયા આવી હું શું કહેવા માંગુ છું? આઈડિયા આવશે? તો એ જ વસ્તુ અહીંયા સમજાય બેટા, સમજે વાત? બહુ ધીમે ધીમે જઈએ આપણે કે આલ્ફા એટલે શું છે? તાપમાન ગુણાંક છે. એની પરથી સૂત્ર મળે છે કે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા આર, R0 ડેલ્ટા ટી. R0 ની જગ્યાએ આપણે R1 લીધા છે. R1 એટલે મૂળ અવરોધ, બરાબર? આપણે આ સૂત્ર યાદ નહીં રાખવાનું, આપણે આ સૂત્ર યાદ રાખવાનું. આપણે આવડું સૂત્ર કે ભાઈ R1 એટલે શું છે? R1 એટલે શું છે? તો R1 એટલે શું છે? મૂળ અવરોધ છે. R1 એટલે શું છે? મૂળ અવરોધ છે. બેટા R2 એટલે શું છે? R2 એટલે અંતિમ અવરોધ છે. ગરમ કર્યા બાદ એનો અવરોધ કેટલો થઈ? R1 એનો મૂળ અવરોધ હતો, આફ્ટર ગરમ કર્યા બાદ R2 એનો અવરોધ છે થઈ ગયો. બંનેના અવરોધમાં ફેરફાર કેટલો થયો? માની લો કે પહેલા 10 ઓમ હોય, પછી 20 ઓમ થઈ ગયો, તો બંનેના અવરોધમાં ફેરફાર કેટલો થયો? ડેલ્ટા આર જેટલો, 10 ઓમ જેટલો ફેરફાર થયો, તો ડેલ્ટા આર છે. ઓકે સર, તે શું કહેવા માંગે છે બેટા? એ જ કહેવા માંગે છે. હવે આલ્ફાની વાત કરી છે અહીંયા, બરાબર? તાપમાન ગુણાંક આલ્ફા. તો બેટા ધાતુઓ માટે આલ્ફાની વેલ્યુ હંમેશા 0 થી વધારે હશે. મેં કીધું ધાતુ જલ્દી ગરમ થાય, આલ્ફાની વેલ્યુ ધાતુ માટે વધારે આપવી પડે. તો આલ્ફાની વેલ્યુ ધાતુ માટે કેવી હશે? જેમ કે 4 × 10⁻³ આ રીતની હશે. હંમેશા કેવી હશે? ધન હશે. અર્ધવાહકો માટે આલ્ફાની વેલ્યુ કેવી હશે? અર્ધવાહકો માટે આલ્ફાની વેલ્યુ કેવી હશે? તો ઋણ હશે. -7 અહીંયા આપેલા છે, અહીંયા +4 લખેલા છે, અહીંયા -7 લખેલા, +4 લખેલા છે, -7 લખેલા છે. ધાતુ માટે આલ્ફાની વેલ્યુ ધન, અર્ધવાહકો માટે આલ્ફાની વેલ્યુ ઋણ. જ્યારે પ્રશ્ન સોલ્વ કરીએ અને તમને આલ્ફા પૂછે તો આલ્ફાનો જવાબ જો નેગેટિવ આવે તો સમજી લેવાનું કે અર્ધવાહક હશે. આલ્ફાનો જવાબ જો પોઝિટિવ આવે તો સમજી લેવાનું કે સુવાહક હશે. બરાબર? વિશિષ્ટ ધાતુ માટે, મિશ્ર ધાતુ માટે આલ્ફાની વેલ્યુ ધન પણ ખૂબ નાની. ધનમાં પણ કેવી? ખૂબ નાની. ખૂબ નાની વેલ્યુ 2 × 10⁻6. આ બી ધન છે, પણ આ 4 × 10⁻³ છે, અને આ ખૂબ નાની વેલ્યુ. સમજો પ્રશ્ન કેવી રીતના પૂછાય, મારી વાત સમજો. કે તમને પ્રશ્ન પૂછ્યો જેમાં તમને R1 ની વેલ્યુ આપી, સમજે. તમને પ્રશ્ન પૂછ્યો જેમાં તમને R1 ની વેલ્યુ આપી, T1 ની વેલ્યુ આપી, કે ભાઈ એક કોપરનો સળિયો હતો, એ 30 ડિગ્રી તાપમાને એનો અવરોધ 10 ઓહમ હતો. હવે એનું તાપમાન 30 થી 80 ડિગ્રી કરતા એનો અવરોધ એ 50 ઓહમ થાય છે. તો તાપમાન ગુણાંક શોધો. હવે અહીંયા બધી આપણે વેલ્યુ મૂકી, R2, R1, આલ્ફા ની વેલ્યુ શોધવાની, ડેલ્ટા ટી. હવે તાપમાન ગુણાંક તમને શોધવાનું કે, સમજ? બરાબર? અથવા તમને તાપમાન ગુણાંક ના કે, તમે આટલી વેલ્યુ આપે કે તમને R1, R2 ની વેલ્યુ આપે, R1 ની વેલ્યુ આપે, T1 ની વેલ્યુ આપે, T2 ની વેલ્યુ આપે, ડેલ્ટા ટી મળી જાય, R1 મળી જાય, R2 મળી જાય. પછી તમને કહે કે નીચેના ઓપ્શનમાંથી આ સળિયો કઈ ધાતુનો હશે? પહેલેથી ના કહી દે કે કોપરનો સળિયો. નીચેના ઓપ્શનમાંથી સળિયો કઈ ધાતુનો હશે? હવે ઓપ્શનની અંદર તમને કોપર લખીને આપે, સિલિકોન લખીને આપે, જર્મેનિયમ લખીને આપે, એટલે તમારે સમજી જવાનું કે જો આલ્ફાનો જવાબ ધન આવ્યો મતલબ આલ્ફાનો જવાબ ધન આવ્યો મતલબ કોપર હશે. પડી આઈડિયા આવી? તો આ રીતના પ્રશ્નો તમને પૂછે, સીધું ના કે. બરાબર? તો આલ્ફા ઘણી વખત શોધવાનું કે, તો આલ્ફા પરથી આપણે સમજવાનું કે ભાઈ આલ્ફા જો ધન હોય તો ધાતુઓ, આલ્ફા જો ઋણ હોય તો અર્ધધાતુઓ. ખબર પડી? તમને બધી વેલ્યુ આપી દે અને છેલ્લે તમને એમ કે નીચેનામાંથી આ સળિયો કઈ ધાતુનો બનેલો છે? ઓપ્શન નંબર A સિલિકોન, ઓપ્શન નંબર B કોપર, ઓપ્શન નંબર C એલ્યુમિનિયમ, ઓપ્શન નંબર D આયર્ન. બરાબર? તો સમજો તમારો જવાબ આલ્ફાનો માઇનસમાં આવ્યો તો તમારા મગજમાં આવી જાય સાહેબ સિલિકોન જવાબ હશે. એટલે હું શું કહેવા માંગુ છું? ઓકે, આટલો બધી આઈડિયા આવી. ઓકે.
ઓકે, તો આ યાદ રાખજો, આ લખી દેજો બેટા, આ સૂત્રો બધું લખી દેજો, બધું આ નોટ કરી લેજો, આને બી નોટ કરી દેજો, આને નોટ કરી દેજો. ઓકે, આટલાથી આપણે ડિસ્કશન થઈ. હવે આપણે એનસીઈઆરટી ના પ્રશ્નો પર છીએ. સરસ મજાના એનસીઈઆરટી ના પ્રશ્નો પર જઈએ. પાણી પી લો, પછી આપણે એનસીઈઆરટી ના પ્રશ્નોની શરૂઆત કરીએ, પછી આપણે JEE NEET ઉપર જઈશું. ઓકે, તો ચલો બેટા આપણે બોર્ડના દાખલા લઈ લઈએ એનસીઈઆરટી ના. ઓકે, એનસીઈઆરટી ક્વેશ્ચન લઈ લઈએ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેન્ટીગ્રેડે તેનો અવરોધ 75.3 ઓહ્મ જેટલો મળે છે. તો એવું આપેલું છે બેટા કે શરૂઆતની અંદર શું કીધું છે એને, બરાબર, એનસીઈઆરટી ના ક્વેશ્ચન્સ, બરાબર, એનસીઈઆરટી ના જે ક્વેશ્ચન્સ છે, એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ એ ગ્રુપમાં મૂકી દઈશું. ડિટેલમાં કરાઈ છે, એકવાર જોઈ લેજો, સમજો શું કીધું છે એને, કે ઓરડાના તાપમાને 27 ડિગ્રી. તો બેટા પહેલો જે અવરોધ આપ્યો છે, બરાબર, પહેલો જે અવરોધ આપ્યો છે કેટલો આપ્યો છે? 75.3 ઓહ્મ પ્રારંભિક અવરોધ છે. ત્યારે તાપમાન કેટલું છે? તો ત્યારે તાપમાન કેટલું છે? ખાલી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. સમજ્યા? જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે, હવે જે ટોસ્ટર પડ્યું હતું એને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડી દીધું, ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. બરાબર, આ કયો કેસ હતો બેટા? આ બિફોર કન્ડિશન હતી, પહેલાની કન્ડિશન. હવે કઈ કન્ડિશન થઈ? તો સાહેબ હવે આફ્ટર કન્ડિશન આવી. પછી શું કર્યું? તો પછી જે ટોસ્ટર હતું, બરાબર, પછી કઈક જે ટોસ્ટર હતું, બરાબર, પછી જે ટોસ્ટર હતું એને 230 વોલ્ટ સાથે જોડી દીધું. સમજ? બરાબર, અને એમાં પ્રવાહ કેટલો આવ્યો? તો સાહેબ એમાં પ્રવાહ આવ્યો I બરાબર 2.68 એમ્પિયર. સમજ? આજે ટોસ્ટર હશે બેટા, આ ટોસ્ટરનો કંઈક અવરોધ તો હશે. પહેલા બી ટોસ્ટર હતું, તો પહેલા ટોસ્ટરનો કંઈક અવરોધ હતો. કેટલો હતો પહેલા ટોસ્ટરનો અવરોધ? 75.3. હવે એને 230 વોલ્ટ સાથે જોડી લીધું. તો આનો અવરોધ શોધી લઈએ. આપણે પાસે સૂત્ર છે કે V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R2. પછીનો અવરોધ, ભાઈ હવે ટોસ્ટરને આપણે બેટરી સાથે જોડ્યું તો થોડું હીટ મારશે, થોડું ગરમ થશે, બરાબર, અવરોધમાં વધારો થશે, ટેમ્પરેચર વધશે. તો V કેટલું છે બેટા? 230 બરાબર 2.68 R2. તો R2 ની વેલ્યુ કેટલી આવી જશે? બરાબર, અહીંયા આપણે કેલ્સી કુમારનો ઉપયોગ કરવો પડશે બોર્ડના એક્ઝામ્પલની અંદર. સમજો વાત, બરાબર. તો લખીએ 230 ભાગ્યા 2.68. તારો જવાબ આવી જશે 85.82 R2 મળી ગયો. બરાબર, તો પહેલા અવરોધ આટલો હતો 75.3 અને બેટરી સાથે જોડેલો અવરોધ મળી ગયો 85.82. તો નિક્રોમાં તારું સ્થાયી તાપમાન કેટલું હશે? હવે બેટા અહીંયા અવરોધ વધી ગયો તો સ્વાભાવિક છે તાપમાન વધ્યું હશે. તો કેટલું તાપમાન હશે? બરાબર, એ શોધવાનું છે. એ વખતે તાપમાન કેટલું વધારો કર્યો હશે? બરાબર, સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક મને આલ્ફાની વેલ્યુ બેટા અહીંયા આપેલી છે. જો અહીંયા મને આલ્ફાની વેલ્યુ આપેલી છે કે મને અહીંયા આલ્ફા આપેલો છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇનવર્સ, ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ. ઓકે, આ મને અહીંયા આલ્ફાની વેલ્યુ આપેલી છે. ચલો આને સોલ્વ કરીએ. તો સાહેબ આપણા પાસે કાલે શું સૂત્ર હતું? તો સર આપણા પાસે સૂત્ર હતું કાલે સાહેબે શીખવાડ્યું હતું. ઓહો, સૂત્ર હતું સાહેબ કાલે આપણે શીખવાડ્યું હતું કે ભાઈ R2 બાય R1 બરાબર 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ સાહેબે તમને શીખવાડ્યું. તો કે ભાઈ R2 બાય R1, R2 કેટલું આપેલું છે? 85.82 ભાગ્યા R1 કેટલું છે સાહેબ? 75.3 બરાબર 1 પ્લસ
આલ્ફાની વેલ્યુ આપેલી છે 1.70 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું હશે ભાઈ? તો ડેલ્ટા ટી એટલે કેટલું લખાશે સાહેબ? તો ડેલ્ટા ટી એટલે બેટા કેટલું થઈ જાય? ડેલ્ટા ટી એટલે થઈ જાય T2 - T1. ચલો T2 શોધવાનું છે. T1 પ્રારંભિક તાપમાન કેટલું છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો લખું T2 - 27. તો સાહેબ એને સોલ્વ કરીએ. ચલો સોલ્વ કરીએ. એકદમ ઈઝી એક્ઝામ્પલ છે કે ભાઈ 85.82 ભાગ્યા 75.3. તમારો જવાબ આવ્યો 1.13907. 1 પ્લસ 1.17 ઇન્ટુ 10⁻⁴. અહીંયા આવશે T2 - 27. ઓકે સર. હવે બેટા આ એક આન્સર લઈ દઈએ કે 1.13907 માઇનસ 1 બરાબર 1.70 ગુણ્યા 10⁻⁴. અહીંયા આવશે T2 - 27. આમાંથી એક બાદ થાય તો કેટલા થાય બેટા? 0.13907 is equals to 1.70 into 10⁻⁴. T2 - 27. जी साहब. આ નીચે લઈ જઈએ. 0.13907 divided by 1.70 into 10⁻⁴. અહીંયા આવશે T2 - 27. ચલો ભાઈ હવે 0.13907 ડિવાઇડેડ બાય આપણે કરી 1.70. જવાબ આવશે સમજજે 0.08218 into 10⁻⁴. T2 - 27. સમજજે. હવે 4 મિનિટ પાછળ લઈ જઉં. 1 2 3 ને 4 તો જવાબ આવશે 821. 10 ની 4 ઘાત છે. 4 મિનિટ પાછળ લઈ જઉં. 4 ઘાત કેન્સલ થઈ જશે તો જવાબ આવશે 821 બરાબર T2 - 27. તો T2 બરાબર 821 પ્લસ 27 બરાબર 7 ને 1 8 2 ને 2 4. તો જવાબ આવી ગયો 848. જવાબ એટલો જ મળે છે 847 ડિગ્રી સેન્ટીગ્રેડ. લોજિક ખબર પડી? ના આવડે તો ફરી એકવાર દેખજો. આઈડિયા આવી બરાબર. હવે એનસીઆરટી ના હું 4-5 દાખલા ગણાવું છું એટલે તમને આઈડિયા આવશે કે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં પહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, એને કીધું છે બરફના તાપમાને ભાઈ. તો પહેલા જે પ્લેટિનમ તાર લીધો તો બેટા બરાબર એનો બરફના તાપમાને કેટલો છે? 5 ઓહ્મ છે. ચલો સમજજે વાતને. એનો બરફના તાપમાને 5 ઓહ્મ છે. સમજ. તો બેટા બરફના તાપમાને એટલે તો પહેલા ટેમ્પરેચર કેટલું છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ત્યારે અવરોધ કેટલો આપેલો છે? ત્યારે અવરોધ આપેલો છે 5 ઓહ્મ. હવે એને શું કીધું? વરાળના તાપમાને. જ્યારે એને વરાળના તાપમાને લઈ જવામાં આવે એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વરાળનું તાપમાન હશે ત્યારે એનો અવરોધ કેટલો છે? તો કે સાહેબ 5.23 ઓહ્મ છે. બરાબર સમજજે વાતને. શું કીધું? શું વાત થઈ? વાતને સમજજે કે ઘટના એવી બની ભાઈ, ઘટના એવી બની સમજજે. ઘટના એવી બની 3 જંકશન બનાવીએ કે પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ લખીએ. સમજજે વાતને તો તને આઈડિયા વધારે આવશે. અમે આ રીતે સોલ્વ કરાવતા કે પહેલા હતું બરફનું તાપમાન, અહીંયા હતું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા હતો T1, ત્યારે અવરોધ હતો 5 ઓહ્મ. પછી તાપમાન વધાર્યું, તાપમાન વધારીને કેટલું કર્યું? 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કર્યું. એ વખતેનો જે અવરોધ હતો એ 5.23 ઓહ્મ હતો. ત્યારબાદ હજી એને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે અવરોધ
ત્યારે ફરી એને હજી ગરમ કરવામાં આવે ત્યારે અવરોધ થઈ જાય 5.795. તો એનો ફાઇનલ ટેમ્પરેચર કેટલું હશે? બેટા આ રીતનો કેસ આપે. કેવી રીતના શોધશો આને? અને શોધશો કેવી રીતના? લોજિકલી. બરાબર. હવે લોજિકલી આવી રીતના શોધાય. દેખો, સમજો અહીંયા શું કીધું છે. તો પહેલા હું આ બે કેસને લઉં, આ બે કેસને લઉં, પછી આ બે કેસને. દેખો અહીંયા એ બી સી લઈએ. તો પહેલા આપણે એ બી કેસને લઈએ. સમજ. એ બી કેસ કેટલા લેવાશે કે ભાઈ R2 by R1 is equals to 1 plus alpha delta T. ચલો R2 તો કે 5.23 ભાગ્યા 5 બરાબર 1 પ્લસ આલ્ફા. ડેલ્ટા ટી કેટલા આવશે? 100 માઇનસ 0 તો અહીંયા આવી જશે 100. તો અહીંયા કેલ્સી કુમારનો હેલ્પ લઈએ કે ભાઈ 5.23 ભાગ્યા 5 કરી બેટા 1.046. 1.046 બરાબર 1 પ્લસ આલ્ફા ઇન્ટુ 100. એક પેલી સાઈડ જાય તો કે 1.046 માઇનસ 1 બરાબર આલ્ફા ઇન્ટુ 100. તો અહીંયા આવશે 0.046 બરાબર આલ્ફા ઇન્ટુ 100. તો આલ્ફાની વેલ્યુ કેટલી આવી જશે કે 0.0 બરાબર 0046 બરાબર. કાં તો પછી આને આવી રીતના લખવું, જો કન્ફ્યુઝન થતું હોય તો અમારા સાહેબો તમને આ રીતે કહેતા કે ભાઈ 0.046 ગુણ્યા 10 ની -2 ઘાત. આ નીચે જતું રહેશો. સાહેબ મને આટલો આન્સર મળે. વાત સમજો. એ થી બી નો લીધો તો આલ્ફા મળી ગયો. એ થી બી માં પહેલા મને આલ્ફા મળી ગયો. હવે હું એ થી સી લઈશ. સાહેબ એ થી સી કેમ લો છો? બી થી સી લઈ શકાય. બેટા વધારે સરળ રહેશે કે અહીંયા 0 છે, અહીંયા 0 છે, T3 માઇનસ 0 તો ખાલી T3 આવશે. વધારે સરળ રહેશે. સમજજે. અહીંયા T3 માઇનસ 100 આવશે. તો હવે હું એ થી સી નો કેસ લઈશ. જો આ રીતે પૂછાતા રીતે કરવાનું કે ભાઈ R3 બાય R1 બરાબર 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ચલો R3 કેટલું છે કે 5.795 ભાગ્યા R1 બરાબર કેટલું આવશે? 5 બરાબર 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. 5.795 ભાગ્યા 5 1.159 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. અને પેલી સાઈડ લઈ જઈએ 0.159 એક બાદ થઈ જશે બરાબર આલ્ફા ડેલ્ટા ટી. હવે આલ્ફાની વેલ્યુ મૂકીએ કે ભાઈ અહીંયા 0.159 ઇઝ ઇક્વલ્સ ટુ બરાબર આલ્ફાની વેલ્યુ કેટલી આપેલી છે? 0.046 ગુણ્યા 10 ની -2 ઇન્ટુ ટી. તો ડેલ્ટા ટી એટલે બેટા T3 માઇનસ 0. બેટા એ થી સી ની અંદર એ થી સી ની વાત કરીએ તો T3 માઇનસ 0 T3 માઇનસ T1. સમજે વાત ને? અહીંયા ડેલ્ટા ટી ગોતીએ એ થી સી માં તો કેટલું લખાશે? T3 માઇનસ T1. ઓકે 0.159 0.046 ઇન્ટુ 10⁻² બરાબર T3 શોધવાના છે. T1 તો 0 છે. હવે કેલ્સી કુમારનો ફરી ઉપયોગ કરી દઈએ તો કે 0.159 ડિવાઇડેડ બાય 0.046 કરીએ તો મને મળે છે 3.456 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ્સ ટુ T3. 2 મિનિટ પાછળ લઈ જઈએ કે 345.6 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર મને T3 મળે. આ જવાબ આવી ગયો. તો આ રીતનો દાખલો પૂછાય તો ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય તો બેટા પહેલા એ થી બી લેવાનો પછી એ થી સી લેવાનો. આ એની સરળ મેથડ છે. બરાબર? આની સરળ મેથડ છે. બીજી મેથડ બી છે પણ
બીજી બી થઈ શકે. બીજા કઈ રીતે થઈ શકે? બીજું મને ખબર છે, જો સમજજો. હવે આ દાખલાની ડુપ્લિકેટ કરી બીજી મેથડ કરીએ, જો સમજજો. સમજો, અમે બીજી એક મેથડ કરીએ. બીજું કઈ રીતે બેટા થઈ શકે? તો બીજું તમે શું કરી શકો? બીજું તમે આ રીતે કરી શકો એને સોલ્વ કરવા માટે. એક્ઝેક્ટલી જો, અને હું અત્યારે રફ કરું છું, આ સોલ્યુશનને રફ કર્યું. જો બીજું કઈ રીતે થઈ શકે, તો બીજું તમે એને આ રીતે કરી શકો. દેખો સમજો કે તમને ખબર છે કે પહેલા એબી કેસ કઈ રીતે મળશે. તો સાહેબ એબી કેસમાં જે મૂળ અવરોધ છે, બરાબર, એ મૂળ અવરોધ કેટલો છે સાહેબ? તો મૂળ અવરોધ કેટલો છે? R1 છે. તો તમે લખી શકો કે ડેલ્ટા R બરાબર R1 આલ્ફા ડેલ્ટા ટી. લખી શકાય સાહેબ? લખી શકાય, બરાબર. મૂળ અવરોધ તો બંને કેસમાં આવો જોઈએ. પહેલા R1 થયો, બીજા કેસમાં હવે મૂળ અવરોધ જ લેવો પડશે, ઓપ્શન બીજો નથી. મતલબ T3 ટેમ્પરેચર બી ગણવું હશે તો T3 ટેમ્પરેચરને કોના રિસ્પેક્ટમાં ગણવું પડશે? મૂળ અવરોધના રિસ્પેક્ટમાં. કે ભાઈ હવે એસી લઈએ અહીંયા, કે એસી બરાબર લખાશે ડેલ્ટા આર R1 આલ્ફા ડેલ્ટા ટી. સમજે વાત? હવે અહીંયા ડેલ્ટા આર બરાબર કેટલું થઈ જશે? તો R2 માઇનસ R1 બરાબર R1 આલ્ફા ડેલ્ટા ટી. અને અહીંયા કેટલું થઈ જશે? R3 માઇનસ R1 બરાબર R1 આલ્ફા ડેલ્ટા ટી. થઈ જાય. હવે ગુણોત્તર લઈએ કે R2 માઇનસ R1 અપોન R3 માઇનસ R1. R1 ગયું આલ્ફા આલ્ફા એટલે પેલા ડેલ્ટા ટી, પહેલા ડેલ્ટા ટી કેટલા હશે? તો કે T2 માઇનસ T1 બરાબર અહીંયા T3 માઇનસ T1. સમજો વાત. ચલો તો પહેલામાં કેટલા આયા? પહેલામાં આયા R2 માઇનસ R1. ચલો R2 માઇનસ R1 કરીએ તો કે 5.23 માઇનસ 5 ભાગ્યા 5.795 માઇનસ 5 બરાબર T2 માઇનસ T1 100 માઇનસ 0 અને અહીંયા T3 માઇનસ 0. ચલો આને સોલ્વ કરીએ. ચલો તો શું લખાશે? 5.23 માઇનસ 5 તો કે 0.23 બરાબર 5.795 માઇનસ 5 0.795. ડાયરેક્ટ થવાના હતા ને યાર, કેમ ઓમ કરે? ડાયરેક્ટ જ કરવાના હતા. તો શું યાર, ક્યાં તું બી યાર. ચલો બેટા આને સોલ્વ કરીએ. સોરી મારી હું બહુ બીજી વિચારમાં પડી ગયો. બીજી રીતે આને સોલ્વ કરાવવાનું. 0. MCQs માં હજી મેથડ આવશે. 0.795 કરીએ તો મળશે 0.289 into 100 by T3. તો T3 બરાબર 100 by 0.289. જોઈએ કે 100 by 0.289 તો બી 346 સમથિંગ આન્સર આવી જાય છે. તો બી T3 નો તમને આન્સર મળે છે 346.0 સમથિંગ. તો બી આન્સર આવી જાય છે. તો બે મેથડ છે બેટા, બરાબર. એક આ મેથડ છે કે તું આ રીતે જઈ શકે, બરાબર. આ મેથડ બી કરી શકે ડાયરેક્ટ R2 માઇનસ R1 R3 માઇનસ R1 બરાબર T2 માઇનસ T1 T3 માઇનસ T1. ડાયરેક્ટ બી કરી શકે, આ રીતે બી કરી શકે. તારે જે મેથડ થી કરવું હોય એ મેથડ થી NCERT દાખલો થઈ જશે. ઓકે, બંને મેથડ અવેલેબલ છે. ચલો બેટા હવે આની વાત કરીએ તો એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને 27 ડિગ્રી અવરોધ 100 ઓહ્મ છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 × 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલ હોય તો તારનો અવરોધ 117 થાય ત્યારે તારનું તાપમાન શોધો. સેમ દાખલો, બરાબર. કે ઓરડાના તાપમાને T1 બરાબર કેટલું આપી દીધું? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યારે અવરોધ કેટલો હતો બેટા? ત્યારે અવરોધ હતો 100 ઓહ્મ.
જો અવરોધના દ્રવ્યની અવરોધકતા તાપમાન ગુણાંક આલ્ફાની વેલ્યુ આપી દીધી એને કે ભાઈ 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્વર્સ આપી દીધું. બરાબર. જો તારનો અવરોધ કેટલો થાય 117 થાય, બરાબર, તો શું શોધવાનું છે? T2 શોધવાનું છે. આ દાખલો તારા માટે એનસીઆરટી નો હોમવર્કમાં છે, કરી નાખજે બેટા, થઈ જશે. બરાબર, આવડશે. ઈઝી દાખલો છે. આ બી એકદમ ઈઝી દાખલો છે. એનસીઆરટી નો આલ્ફા શોધવાનો છે કે પહેલા મને T1 ની વેલ્યુ આપેલી છે બેટા 27.5 ડિગ્રી સેન્ટીગ્રેડ, ત્યારે R1 ની વેલ્યુ કેટલી આપેલી છે? 2.1 ઓહમ. બરાબર. T2 ની વેલ્યુ કેટલી આપેલી છે? જ્યારે 100 ડિગ્રી કરવામાં આવે ત્યારે અવરોધ કેટલો થઈ જાય છે બેટા? 2.7 ઓહમ. તો આલ્ફા ની વેલ્યુ શોધવાની છે. આવડશે. એક લીટીનો દાખલો છે બેટા. R2 by R1 is equals to 1 plus alpha delta T. ચલો R2 કેટલા આપેલા છે ભાઈ? 2.7, અહીંયા 27.5. સમજે વાતને. બરાબર. 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, તો કે 100 માઇનસ 27.5. અલે લોચા માર દીધા. અવરોધ લખવાનો હતો ને, એ તાપમાન લાગે. ઓહો, રબડિયા રબડિયા, કિતના બડા રબડિયા. તો કે R2 કેટલા આપેલા છે? 2.7. R1 કેટલા આપેલા છે? 2.1 બરાબર 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 કે 100 માઇનસ 27.5. ચલો 2.7 ભાગ્યા 2.1. બરાબર. આવડશે? આવડશે હવે તો? બસ તો હવે તો આવડી જશે, કશું નહીં. આમાંથી બાદ કરો, એકને અહીંયાથી બાદ કરી દો. આનો જે જવાબ આવે, કેટલો જવાબ આવે? ચલો થોડા સુધી ગણાવી દઈએ. બસ હવે તમે ગણી દેજો, પછી હું આખો દોડી જશે. હવે આટલા સહેલા સહેલા દાખલા ના ગણાવે, આટલા સહેલા સહેલા દાખલા. ચલો બેટા 2.7 અહીંયા આવે છે 1.28571 is equals to 1 plus alpha. અહીંયા આવે છે 72.5. બરાબર બેટા. તો અહીંયાથી બાદ થાય 1.285751 માઇનસ 1 બરાબર આલ્ફા 72.5. તો 0.2857 આલ્ફા 72.5. તો આલ્ફા બરાબર 0.2857 ભાગ્યા 72.5. ચલો 0.2857 ભાગ્યા 72.5, તો કે 0.0039 સમથિંગ 40 આવે છે. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇનવર્સ મને આલ્ફાની વેલ્યુ મળી ગઈ. તો આ ટાઈપના દાખલા ઈઝી ઘણી વખત જેઈ નીટ બોર્ડ ગુસ્સેટમાં આવી શકે. તો બરાબર, ટાઈમિંગ બહુ થઈ ગયો છે, લગભગ 1.5 કલાકનું લેક્ચર બની ગયું છે. તો આપણે આ લેક્ચર અહીંયા સ્ટોપ રાખીએ, કેમ કે વધારે લેક્ચર થઈ જશે, મજા નહીં આવે, અને એનો પાર્ટ 2 બનાવીએ. પાર્ટ 2 ની અંદર શું રહેશે જો હું તને બતાવું છું. અહીંયા ઉપર બતાવી દઉં. ક્યાં કર રહા હે ભાઈ તું? તો બેટા પાર્ટ 2 ની અંદર શું રહેશે? પછી હજી એક એનસીઆરટી દાખલો છે. ઓકે, ઓવર પહેલા તો એનસીઆરટી દાખલો ગણાવી દઈએ. આરે સમજવા તે શું કીધું છે? નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા. ચલો પહેલા તો એને જોડ દીધો. જે વોલ્ટેજ હતો એ કેટલો હતો? 230 વોલ્ટ. તો ભાઈ એક જે તાર હતો, એક કોક તાર હતો જેમાં કંઈક રેઝિસ્ટન્સ હતો, એને જોડ દીધો પહેલા 230 વોલ્ટ સાથે. સમજશે? પહેલા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે. પહેલા એની અંદર જે પ્રવાહ આવી રહ્યો છે એ કેટલો ખેંચી રહ્યો છે? 3.2 એમ્પિયર પ્રવાહ જાય. આની અવરોધની અંદર પ્રવાહ જઈ રહ્યો છે 3.2 એમ્પિયર. તો પહેલા પ્રવાહ કેટલો ખેંચે? તો પહેલા પ્રવાહ ખેંચે 3.2 એમ્પિયર. પછી અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર ખેંચે. વોલ્ટેજ એટલા રાખ્યા. બરાબર. અમુક સમય બાદ શું કરે ભાઈ? આ પ્રવાહ અહીંયા જે 3.2 હતો એની જગ્યાએ ઘટના શું બની જાય કે હવે જે પ્રવાહ ખેંચી રહ્યો છે ભાઈ, અહીંયા 230 જ છે, એને નથી બદલ્યા. અહીંયા જે પ્રવાહ ખેંચી રહ્યો છે કેટલો ખેંચી રહ્યો છે બેટા? 2.8 એમ્પિયર. 2.8 બરાબર. અહીંયા પ્રવાહ હવે 2.8 ખેંચી રહ્યો છે. સમજજે વાત. આ બિફોર કન્ડિશન છે, આ આફ્ટર કન્ડિશન છે. પહેલા આવું હતું, પછી આવું હતું. તો અહીંયા પ્રવાહ કેટલો ખેંચે? 2.8 એમ્પિયર.
જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી, તો પહેલા તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી હતું. ગરમ કરતા એનું તાપમાન કેટલું થાય એ આપણે શોધવાનું છે. સ્થાયી તાપમાન કેટલું હશે? આલ્ફાની વેલ્યુ તમને આપેલી છે 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ. ચલો સમજો. હવે આ બંનેમાંથી અવરોધ મળી જશે કે ભાઈ V ઇઝ ઇક્વલ્સ ટુ I1 ઇન્ટુ R1. તો R1 ઇઝ ઇક્વલ્સ ટુ V બાય I1. જી સાહેબ. ચલો V ની વેલ્યુ કેટલી બેટા? તો કે 230 ભાગ્યા 3.2. અહીંયા R1 મળશે, અહીંયા R2 બરાબર V બાય I2. સીધી વસ્તુ સૂત્ર. તો કે 230 ભાગ્યા 2.8. ચલો પહેલા તો R1 R2 શોધી લઈએ. સમજે વાત ને? પહેલા R1 R2 શોધી લઈએ. ચલો તો અહીંયા 230 ભાગ્યા 3.2 71.875 મળ્યા બરાબર. R2 શોધી લઈએ કે 230 ભાગ્યા 2.8 તો મને મળ્યા 82.14 ઓહ્મ બરાબર. 142 થોડું વગે લખીએ 142 કઈ ગઈ 142 ઓહ્મ. ચલો બેટા R1 મળ્યા, R2 મળ્યા, T1 T2 શોધવાના અને આલ્ફા આપેલો છે. ચલો શોધીએ ભાઈ. સ્પેસ છે? ઓકે ઓકે. તો ભાઈ અહીંયા T1 ની વેલ્યુ કેટલી છે? 27 ડિગ્રી છે. R1 કેટલા મળ્યા? R1 મળ્યા તમને કેટલા મળ્યા? તો કે ભાઈ 71.875 ઓહ્મ મળ્યા બરાબર. T2 શોધવાના છે. R2 કેટલા મળ્યા બેટા? તો તમને R2 મળ્યા 82.142 82.142 ઓહ્મ મળ્યા તમને R2 મળ્યા. અને આલ્ફાની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 1.70 ગુણ્યા 10⁻⁴. ઓકે 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેન્ટીગ્રેડ. બેટા આવું છું પીવાયક્યુઝ ઉપર ધ્યાન આપજો. તો કે R2 બાય R1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. જી સાહેબ. R2 કેટલા છે કે 82182. આલ્ફા કેટલા આપેલા છે? તો કે 82.142 બાય R1 કેટલા આપેલા છે? 71.875 ઇઝ ઇક્વલ્સ ટુ 1 પ્લસ આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ ડેલ્ટા ટી. તો કે T2 -27. ગણતા આવડશે તો બી ગણાઈ દઈએ. ચલો એક દાખલો હજી પ્રેક્ટિસ કરાવી દઈએ. એક ને એક જેવા NCERT માં આટલા દાખલા આપેલા છે બેટા. તો આ દાખલો બોર્ડ એક્ઝામ માટે IMP છે અને આ ટાઈપના દાખલા હરેક એક્ઝામમાં પૂછાય છે. એમાં PYQs ગણે છે એટલે તમને આઈડિયા આવશે. 71.875 ઓકે 1.1428 -1 બરાબર 1.70 into 10⁻⁴ T2 -27. ચલો 0.14284 divided by 1.70 into 10⁻⁴ બરાબર T2 -27. ચલો કરો 0.14284 divided by अरे यार 0.14284 divided by 1.70. तो કે 0. समझो 0.08403 is equal गुणिया 10⁻⁴ is equals to T2 -27. तो 1 2 3 ને 4 840 प्लस 4 नीचे 840 बराबर T2 -27. तो T2 बराबर 840 प्लस 27. तो કેટલા થઈ જશે? T2 बराबर 840 प्लस 27. तो કે 867 ડિગ્રી સેન્ટીગ્રેડ જવાબ આવે છે. સમથિંગ ઓકે 867 ડિગ્રી સેન્ટીગ્રેડ
જવાબ આવી ગયો. તો આવડશે બેટા દાખલા કેવી રીતના ગણવાના, લોજિક ખબર પડશે. તો બેટા અહીંયા હવે દેખો, હવે એ પીવાયક્યુઝ ચાલુ થશે. જીએસઈબી 2024, જેઈઈ મેન 2023, નીટ 2022, નીટ 2020, જેઈઈ મેન 2016, નીટ 2017, જેઈઈ મેન 2019, નીટ 2020, નીટ 2020, નીટ 2022, જેઈઈ મેન 2022, જેઈઈ મેન 2025, ગુસ્સેટ 2023, ગુસ્સેટ 2006, જીએસઈબી 2024, જીએસઈબી 2024, ગુસ્સેટ 2026, જેઈઈ મેન 2017, જેઈઈ મેન 2020, જેઈઈ મેન 2021, આવી રીતના પીવાયક્યુઝ લીધેલા છે. લગભગ કેટલા પીવાયક્યુઝ છે ખબર છે? ઘણા બધા પીવાયક્યુઝ લીધા છે સાહેબે. 25 થયા. દેખો કેટલા પીવાયક્યુઝ છે ખબર છે? જો તમને બતાવું, એ ઢૂમ 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 સાહેબે છેક 38 પીવાયક્યુઝ લીધા છે. બેટા બોર્ડ નીટ જે ગુસ્સેટના થઈને 38 ક્વેશ્ચન્સ છે. હવે આ લેક્ચરમાં બનાવવા જઈશ ને તો થોડું વધારે મતલબ મોટું થઈ જશે, બરાબર. એના કરતા એક કામ કરીએ કે આને આપણે આટલા સુધી રાખીએ, પીવાયક્યુઝ ને પાર્ટ 2 માં લઈએ. હજી મને કોઈ નવા પીવાયક્યુઝ મળે તો અમે એડ કરી દઈશ, સમજો વાત. હજી મને કોઈ સારા પીવાયક્યુઝ લાગે તો અમે એડ કરી દઈશ. તો આના પછી લેક્ચરમાં આપણે પીવાયક્યુઝ નો ખાલી વિડીયો બનાવી દઈએ, બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થી મિત્રો બેટા આ નંબર ઉપર મેસેજ કરે તો તમને ગ્રુપમાં એડ કરવામાં આવશે, જેમાં ટેસ્ટ, ડીપીપી, બધી માહિતીઓ, બરાબર, લેક્ચર્સ રેગ્યુલર બધું મૂકવામાં આવશે, બરાબર. તો બધું જ તમારી જોડે આવી જશે. પાર્ટ 2 નો વિડીયો હું કાલે જ મૂકી દઉં છું, મતલબ આવી જ જશે હમણાં. આ વિડીયો મુકાય ને એના વિથિન મતલબ કાલે જ, કાલ સવારે જ આવી જશે, સવારના પોરમાં, બરોબર. હાલ રાતે જોઈ લો, કાલ સવારે પાર્ટ 2 નો વિડીયો હું ફટાફટ બનાવીને મૂકી દઈશ, એટલે તમારા 2 પાર્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચર પીવાયક્યુઝ ની અંદર, પાર્ટ 2.